આજના બીજા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રીમદ ભાગવત કથાનું રસપાન આપ ગઈકાલથી કરી રહ્યા છો અને એ નિમિત્તે પ્રતિદિન દરરોજ રાત્રિના જે કાર્યક્રમોનું આયોજન થયું છે એમાં આપણી વચ્ચે આજે ખાસ ઉપસ્થિત થઈ રહ્યા છે. ભારતી વિદુષી કહી શકાય એવા જેમના એક આગવા દ્રષ્ટિકોણને લીધે, જેમની વિચારવાની એક આગવી શૈલીને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અને ભારતની બહાર, ભારતની સીમાઓને વળોટીને પણ જેમણે એક વિચાર શૈલીના માધ્યમથી આપણને નવું સૌને પાથે પૂરું પાડ્યું છે એવા આપણા ગુજરાતના ખૂબ જાણીતા લોકપ્રિય લેખક અને ખૂબ જ જાણીતા એવા મોટિવેશનલ સ્પીકર શ્રી કાજલબેન ઓઝા વૈદ્ય આપની વચ્ચે ટૂંક સમયમાં જ હાજર થઈ રહ્યા છે. એમને સાંભળવા એ જીવનનો એક લહાવો ગણાય છે. આપ યુટ્યુબના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે એ રીતે અનેક માધ્યમો દ્વારા આપ સૌએ એમને ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે. ખાસ કરીને 21મી સદીના વિજ્ઞાન અને આ ટેકનોલોજીના યુગમાં જ્યારે પરિવારો વચ્ચે અંતર વધી રહ્યું છે, કેટલી અલગ પ્રકારની સામાજિક સમસ્યાઓથી આપણે સૌ કંઈક ને કંઈક અને કોઈને કોઈ રીતે પીડાતા રહ્યા છીએ, ત્યારે આપણી પાસે આટલી મોટી ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો છે. આપણી પાસે વેદ અને ઉપનિષદની એક આખી ઉત્કૃષ્ટ કહી શકાય એવા ભવ્ય ભૂતકાળની સાથે ઉત્કૃષ્ટ એવો આપણો ઇતિહાસ છે. અને છતાંય આજના આ 21મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ક્યાંક ને ક્યાંક પરિવારો તૂટી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પરિવારના સભ્યો વચ્ચે કોઈને કોઈ રીતે આપણી વચ્ચે અંતર વધતું રહ્યું છે. અને એવા સમયે કેટલાક વક્તાઓ, કેટલાક મોટિવેશનલ સ્પીકર એવા હોય છે કે જે આપણને જીવન જીવવાની જડીબુટી સમાન હોય છે. અને એવા જ એક મોટિવેશનલ સ્પીકર જેમને ભારતીય વિચારધારાની આપણે થોટ બેંક્સ કહી શકીએ એવા વિચારક, ચિંતક અને આજની યુવા પેઢીને માટે જેમણે કંઈક ને કંઈક એમના જ્યાં પણ વ્યાખ્યાનો યોજાયા છે એમાંથી કંઈક ને કંઈક નવી વાતો, એક જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ જેમની પાસેથી સતત આપણને મળી રહ્યો છે એવા કાજલબેન અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત ટૂંક સમયમાં જ થઈ રહ્યા છે. બેન અહીંયા આવશે એટલે આપણે એમની સ્વાગત સન્માન બાદ તરત જ આપણે એમનું વ્યાખ્યાન છે સાંભળવાના છીએ. આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે આ. નહીં તો મેગા સિટીની અંદર આપણે બેનના વ્યાખ્યાનો જોઈએ છીએ કે જેને આપણે હાઈ ફ્લેગ ઓડિયન્સ કહીએ છીએ એવા ઓડિયન્સની સામે બેન બોલતા હોય છે. પણ આપણને સૌને એક લહાવો આજે મળવાનો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય સંસ્કૃતિ સાથે આપણો મૂળ નાતો છે. ભારતીય જીવન મૂલ્યોની સાથે આપણે શ્વાસ લેનારા આપણે સૌ સવારે ઉઠીએ ત્યારથી ગ્રામ્ય સંવેદનો આપણી સાથે ઉઠતા હોય છે અને સાંજે રાત્રે આપણે જ્યારે ઊંઘને આશરે જઈએ છીએ ત્યારે પણ ભારતીય જીવન મૂલ્યો એ આપણી સાથે પોઢતા હોય છે. તો એ ભારતીય જીવન મૂલ્યોની વાત પણ આપણી સાથે બેન એમના વિચારો કંઈક શેર કરશે અને આપણને જીવન જીવવાની કોઈ નવી જડીબુટીની ક્ષણો સુધી આપણને બેન દોરી જવાના છે. અને ટૂંક સમયમાં જ બેન આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ત્યારબાદ આપણે કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરીશું. આપણે તાળીઓના ગડગડાટથી બેનનું સ્વાગત કરીએ. આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત થયા છે કાજલબેન ઓઝા વૈદ્ય.
મને જનાબ સૈફ પાલનપુરીની ગઝલના બે શેર યાદ આવે કે તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. બે હાથ ઊંચા કરીને એક વખત જોરદાર તાળીથી આપણે કાજલબેનનું સ્વાગત કરીએ. આપણી કાઠિયાવાડની ધીંગી ધરા લીલી છમ વેલી અમરવલ્લી એવા અમરેલીને આંગણે ધારંગણી ગામની અંદર સમસ્ત ધારંગણી ગામ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ બીજા દિવસે હું ડૉક્ટર કેતન કાનપરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવનારા શાસ્ત્રીજી હાર્દિક દાદાને વંદન અને આપ સૌમાં બિરાજમાન એવા પરમ તત્વને પ્રણામ કરીને આજના આ રાત્રિ કાર્યક્રમનો પ્રારંભ કરીએ. આપણી વચ્ચે કાજલબેન આજે ખાસ ઉપસ્થિત થયા છે, ત્યારે એમનું સ્વાગત સન્માન કરવા માટે હું વિનંતી કરું શ્રી લલિતાબેન જયસુખભાઈ ડોબરિયા અને જયશ્રીબેન મનસુખભાઈ ડોબરિયાને વિનંતી છે કે આપણા આજના મહેમાન એવા કાજલબેનનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત કરશે. આપણે ત્યાં એક પરંપરા છે કે ફૂલથી શું કામ એમ, તો આપણે ત્યાં તો અમરેલીની જ ધીંગી ધરાના કવિ કે જેમણે ગુજરાતી ગીતને સમગ્ર વિશ્વમાં મહિમાવંત કર્યું એવા રમેશ પારેખ એવું કહે કે પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે. પુષ્પ એ સૃષ્ટિની ભાવુકતાનો દસ્તાવેજ છે, જેની ઉપર ખુશ્બુ રૂપે સહી ખુદાની હોય છે. તો આપણે ફૂલહાર અને શાલ દ્વારા કાજલબેનના સન્માન માટે હું લલિતાબેન જયસુખભાઈ ડોબરિયા અને જયશ્રીબેન મનસુખભાઈ ડોબરિયાને વિનંતી કરું કે આજે આપણા સૌના અતિથિ એવા કાજલબેનનું ફૂલહાર અને શાલ દ્વારા સન્માન કરી આભારી કરશો. આપણે તાળીઓના ગડગડાટથી આ સન્માનને આવકારીએ, વધાવીએ. ખૂબ ખૂબ આભાર. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે પ્રતિદિન રાત્રિ કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે મને નરસિંહ મહેતાની એક પંક્તિ યાદ આવે કે ધન્ય આજની ઘડી રળિયામણી. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભાગવત સપ્તાહના રસપાનની 7 દિવસ સુધી જ્ઞાનની છાલકો જ્યાં વાગતી હોય એ પ્રત્યેક ઘડી આપણા સૌ માટે રળિયામણી જ હોય. પણ આજના કાર્યક્રમમાં આપણને કાજલબેન ઓઝાનું સાનિધ્ય આપણને સૌને સાંપડ્યું છે, ત્યારે આજની ઘડી આપણા માટે સૌ માટે સવિશેષ રળિયામણી બનીને આવી છે. આમ તો કાજલબેનનો પરિચય આપીએ ને તો બેન જેટલું બોલવાના છે ને એટલો એમનો પરિચય થાય, પણ હું બહુ ટૂંકી વાત કરીને આપની સૌની વચ્ચેથી ખસી જવાનું ઈચ્છું છું. કાજલબેન એટલે ગુજરાતી લિટરેચરનું એક મહિમાવંત કહી શકાય એવું બ્રાન્ડ નેમ છે. યુવા પેઢી માટે પ્રેરણાનું અક્ષય પાત્ર એટલે કાજલબેન. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં અત્યાર સુધી સ્ત્રીઓને જાણવાના પ્રયત્નો ખૂબ થયા, પરંતુ એ ગુજરાતીના વિદ્યાર્થી અને એક પ્રોફેસર તરીકે મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે આપણે ત્યાં અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓને જાણવાના પ્રયત્નો ખૂબ થયા છે, પરંતુ સ્ત્રીની ભીતર રહેલા સ્ત્રી તત્વને પ્રમાણવાનો આપણે ત્યાં પ્રામાણિક પ્રયત્ન જ નહીં પણ પ્રામાણિક પુરુષાર્થ છે ને કાજલબેને આપણા સૌ માટે કર્યો છે. કે જોરદાર તાળીથી એમને વધાવીએ. ભારતીય નારીના આદર્શોની વાતો આપણે ત્યાં અવારનવાર થતી રહી છે. વેદ ઉપનિષદથી લઈને અત્યાર સુધીની આપણી જો પરંપરામાં આપણે એક દ્રષ્ટિપાત કરીએ તો એ ભારતીય નારીના આદર્શોની વાતો આપણે ત્યાં ખૂબ થઈ, પણ એ આદર્શોની સાથે સાથે હાલની ભારતીય નારીની વાસ્તવિકતાને
એક તુલનાત્મક દ્રષ્ટિકોણથી જાણવાનું, માણવાનું અને પછી પ્રમાણવાનું એક ભગીરથ કાર્ય આપણે ત્યાં કાજલબેને પૂરી સક્ષમતાથી કરી બતાવ્યું છે અને દીપાવ્યું પણ છે. ગુજરાતી સ્ત્રીઓ માટે આજે કાજલબેન એક ફેશન આઇકોન પણ ગણાય છે. કાજલબેન ગુજરાતી ભાષાની નવી પેઢીના લેખકોમાં એક અલગ ફિનોમિના ઊભો કરી શક્યા છે. એ પણ ગુજરાતી સાહિત્યની એક સૌથી મોટી સિદ્ધિ છે. ઈસવીસન 2005માં એમનો પ્રથમ ટૂંકી વાર્તાનો સંગ્રહ સંબંધ એવા ટાઇટલથી પ્રગટ થયો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 90 જેટલા એમના પુસ્તકો એમણે ગુજરાતી ભાષાના યશ કીર્તિ ભંડારને આપીને એ યશ કીર્તિ ભંડારને સમૃદ્ધ કર્યો છે. કાજલબેનના પુસ્તકો ગુજરાતી વાંચકોએ તો વાંચ્યા જ છે, પણ આપ સૌને જાણીને આનંદ થશે કે અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉડિયા અને કન્નડ ભાષામાં પણ બેન આપણા પુસ્તકો એ અનુવાદિત થયા છે અને બીજી આપણી ભારતીય ભગીની ભાષાઓ સુધી એમના પુસ્તકો અને એમના વિચારો પહોંચ્યા છે. કાજલબેનના વ્યાખ્યાનોની એક વિશેષતા મને એ પણ લાગી છે કે એમનું વ્યાખ્યાન પૂર્ણ થાય ને ત્યાર પછી એક નવું વ્યાખ્યાન આપણા સૌના મનમાં શરૂ થતું હોય છે. વિદેશોમાં એમના અનેક વ્યાખ્યાનો થતા રહે છે, પણ લીલીછમ વેલી, અમરવલ્લી એવા અમરેલીને આંગણે ધારંગણીની ધરા ઉપર કાજલબેનનું આજનું વ્યાખ્યાન યોજાઈ રહ્યું છે. આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે. વિશેષ કશુંય કહેવું નથી, પણ બેન ભગવતી કુમાર શર્માના શબ્દો સાથે આપને આ સૌ વતી આવકારું છું કે 2.5 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, 2.5 અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, ખોટ પડી 1/2 અક્ષરની એ સજન પૂરજો તમે. પ્લીઝ વેલકમ કાજલબેન. એક વખત જોરદાર તાળીથી બેનને આપણે આવકારીએ, વધાવીએ અને બેનને પૂરા આદર સાથે વિનંતી કરું કે એમના વિચારોને આપણી સૌની વચ્ચે વિધિવત રીતે વહેતા મૂકે. આદરણીય શ્રી કાજલબેન. આપ સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. ભાગવત કથાના બીજા દિવસે, એટલે કથા તો શરૂ થઈ ચૂકી છે, તમે બધા કથા માણી રહ્યા છો, જાણી રહ્યા છો, સમજી રહ્યા છો, ત્યારે ભાગવત વિશે કહેવા કરતા મારે જીવનના ભાગવતની વાત કરવી છે. આપણે બધા કથા સાંભળવા આવીએ ને, અખાનો છપ્પો બહુ સરસ છે કે આંધળો સસરો ને શરણગટ વહુ, ઘૂંઘટ કાઢેલી વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. કયું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આમાં મજા એ છે કે બધા અહીંયા બેસે, આવે, સાંભળે. 3 કલાક 4 કલાક આપણા આદરણીય હાર્દિકભાઈ કથા પણ કે ભાગવત કથાનો સુંદર મર્મ આપણને સમજાવે અને પછી બહાર નીકળીએ ને એવા તરત આપણે શું વાત કરીએ, પહેલી તમને ખબર પડી આમની છોકરી ભાગી ગઈ. આ આપણી સચ્ચાઈ અને આ આપણું સત્ય. મારે જે કહેવું છે ને જીવનના ભાગવત વિશે કહેવું છે. સૌથી પહેલા તો વતનમાં પાછા ફર્યા છો બધા, અને હવે એવો ઉપક્રમ નક્કી થયો છે કે દર વર્ષે સૌએ સાથે મળીને વતનમાં દિવાળી ઉજવવી. તમે વિચારી જુઓ કે વૃક્ષના મૂળ ન હોય તો વૃક્ષ જીવી શકે? હા કે ના? હું ચાઇનીઝમાં બોલું છું કે ગુજરાતીમાં? હા તો જવાબ આપો. પછી મને તો એવું લાગે છે કે હું બોલું છું ને તમે સાંભળો છો, એવું કંઈ થતું જ નથી આપણી વચ્ચે. હું યુટ્યુબમાં નથી, હું સાચે આવી છું. તમે બધા મને જુઓ છો એવી રીતે જાણે હું યુટ્યુબમાં હોઉં. ત્યાં નથી જોવાનું, અહીં જોવાનું છે. ત્યાં ક્યાં જુઓ છો બધા? છેક અમદાવાદથી 6 કલાકનો ડ્રાઈવ કરીને અહીં આવી છું. ત્યાં જ જોવાની હોત તો ઘેરથી જ કરી દેતું. આપણે અહીંયા એકબીજાની આંખમાં આંખ નાખીને વાત કરી શકીએ એટલે અહીં સુધી મને બોલાવી છે આયોજક કમિટીએ. ત્યાં ના જોશો, બંધ કરી દો બંધ કરવું હોય તો. હું અહીંયા ખાસ તમને મળવા આવી છું.
મને પાર્થભાઈએ બહુ સરસ કહ્યું કે અમારું ગામ જુઓ, અમારા ગામના લોકોને તમે મળો. બાકી આજે હજી દિવાળી પૂરી નથી થઈ, મારી રજાઓ ચાલે છે, પણ પાર્થભાઈ અને આયોજક કમિટીનો એટલો બધો આગ્રહ હતો કે ના બેન તમે આવો અને અમારું ગામ જુઓ, ને અમે આટલો સુંદર કાર્યક્રમ કર્યો છે, તમે આવશો તો તમને બહુ ગમશે. આપણે બધા વતનમાં પાછા ફર્યા. વતન એટલે શું? તો કે વચન. સૌથી પહેલું તો શું છે વચન? વચન એ છે કે હું જે કમાઈશ, હું જીવનમાં જે કંઈ મેળવીશ. કેટલા બધા લોકો અહીંથી બહાર ગયા, બધા બહાર જઈને કમાયા, બે પાંદડે થયા, પોતાના ઘરો બાંધ્યા. તો તમે વતનને વચન આપીને ગયેલા કે હું જે કંઈ કમાઈશ, જીવનમાં જ્યાં પહોંચીશ, સુખી થઈશ, ત્યારે સૌથી પહેલો વિચાર કોનો કરીશ? મારી જન્મભૂમિનો, મારા વતનનો. ત એટલે તર્પણ. આપણે પિતૃઓનું તર્પણ કરવા ભેગા થયા છીએ. કેટલી સુંદર ભાગવત કથા છે. પરીક્ષિત રાજા 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરે છે. તમે બધાએ સાંભળી છે આ કથા. જ્યારે અર્જુન અને અશ્વત્થામા વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે બંને જણા પોતપોતાનું બ્રહ્માસ્ત્ર બહાર કાઢે છે. આ મહાભારતની કથા છે. અને અર્જુન જ્યારે બ્રહ્માસ્ત્ર બહાર કાઢે છે ત્યારે અર્જુન પાસે જે બ્રહ્માસ્ત્રનું જ્ઞાન છે એમાં એ બ્રહ્માસ્ત્ર પાછું વાળી શકે છે. જ્યારે અશ્વત્થામાને એના પિતા ગુરુ દ્રોણે શીખવેલા બ્રહ્માસ્ત્રની વિદ્યામાં પાછું વાળતા શીખવ્યું નથી. એક જ વાર વાપરી શકશે અને પાછું નહીં વાળી શકે. એક વાર સરસંધાન કરશે પછી. અને હવે એણે સરસંધાન કરી નાખ્યું છે બ્રહ્માસ્ત્રનું. અને ત્યારે એવું નક્કી થાય છે કે જો બે બ્રહ્માસ્ત્ર સામ સામે ટકરાય, બે અણુબોમ્બ સામ સામે ટકરાય તો શું થાય? હિરોશીમા નાગાસાકી આપણે જાણીએ છીએ કે જાપાન આખું વિધ્વંસ થઈ ગયો. આ બ્રહ્માસ્ત્ર એટલે અણુબોમ્બ છે એ સમયનો. સામ સામે બે ટકરાય તો શું થાય એ ભયને કારણે શ્રી કૃષ્ણ એને રોકે છે. અર્જુન તો પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળે છે, પણ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર પાછું વાળી શકતા નથી. અને માટે એમનું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ પર જઈને પડે છે, જ્યાં પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં છે. પરીક્ષિત તો મૃત્યુ જન્મ પહેલા જ એનું મૃત્યુ નિશ્ચિત થઈ ચૂક્યું છે. નક્કી છે કે એનું મૃત્યુ થવાનું છે. એ પછી પરીક્ષિત ભૂલ કરે છે, ઋષિના ગળામાં સાપ પહેરાવે છે, અહંકારમાં છે. ઋષિ શાપ આપે છે કે 7 દિવસની અંદર સાપ કરડવાથી તારું મૃત્યુ થશે. એક દંડિયા મહેલમાં જઈને વસે છે. આ બધી કથા તમે સાંભળી. આત્મદેવ ના 2 સંતાનો ગોકર્ણ અને ધુંધુકારી. ધુંધુકારી 5 વેશ્યાઓની સાથે જઈને વસે છે. આ 5 વેશ્યાઓ કોણ છે? આપણી 5 ઇન્દ્રિયો છે. આપણે બધા સ્વાદ, સુગંધ, શોખ, વસ્તુઓ, દરેક માણસને એમ છે કે હજી થોડું વધારે કમાઈ લઉં ને પછી દાન કરીશ. હજી મારું જ નથી થયું ભાઈ, તમે ક્યાં માગવા આવી ગયા? ગાંવ બસા નહીં લૂંટેરે પહેલે આ ગયે, એવું છે. દરેકને એમ છે કે હવે થોડો વખત પછી દાન કરીશ, હજી થોડું કમાઈ લઉં પછી દાન કરીશ, હજી થોડું કમાઈ લઉં પછી દાન કરીશ. જ્યારે વતન તમારી પાસે વચન માગે છે, તમે અહીંથી જ્યારે બહાર જાઓ છો, જન્મભૂમિ છોડીને કર્મભૂમિ તરફ જાઓ છો, ત્યારે વચન માંગે છે તમારી પાસે તમારું વતન કે તમે પાછા આવશો. તમે પાછા આવશો અને તમારી જન્મભૂમિનું ઋણ અદા કરશો. શું ઋણ અદા કરશો? તો કે તર્પણનો ત. તમારા પિતૃઓ, તમારા પૂર્વજો, તમારા વડવાઓ જે અહીંયા જીવ્યા, જન્મ્યા, એમનો ક્યાંક અહીંયા અંશ છે. એમના તેજનો, એમના આશીર્વાદનો, એમના સ્નેહનો અંશ છે અહીંયા. એ પાછો મેળવવો હોય, એના આશીર્વાદ જોઈતા હોય, એમનો સ્નેહ જોઈતો હોય, એમનો પ્રેમ જોઈતો હોય, તો તમારે વતન એટલે તમારા વચનને તર્પણ સુધી લઈ આવવું પડે. અને તર્પણ કરીને શું કરવાનું? નમન કરવાનું. વતન એટલે વચન, તર્પણ અને નમન. આ ત્રણેય કરવા તમે પાછા ફર્યા છો. અને બહુ ઉચ્ચ વિચાર છે. આપણા બાળકો
સગાવાલાને ઓળખતા જ નથી. ફર્સ્ટ કઝિનથી આગળના સંબંધો આપણા સંતાનોને ખબર નથી. આપણા સંતાનોએ ગ્રામ્ય સંસ્કૃતિ જોઈ નથી. આપણા સંતાનો ટીવી જુએ છે. દુનિયા કેવી છે? તો કે ચોરસ. કેમ? તો કે ટીવી પર દેખાય એવડી. ભૂગોળ સદીઓ પહેલા કહ્યું. આ તો હમણાં ગેલિલિયોએ કહ્યું 500 વર્ષ પહેલા. આપણા વડવાઓએ 5000 વર્ષ પહેલા કહ્યું ભૂગોળ, પૃથ્વી ગોળ છે. કેટલા કલાકે સૂર્યનો પ્રકાશ આપણા પૃથ્વી સુધી પહોંચે છે? તો કે 2200 સેકન્ડ પછી આપણા સુધી એ પ્રકાશ પહોંચે છે. એ સદીઓ પહેલા કહ્યું. યુગ સહસ્ત્ર જોજન પર ભાનુ. એક યુગ સહસ્ત્ર વખત એને ગુણો અને એના જેટલા યોજન થાય ત્યાં સૂર્ય છે. એ તો આજથી સદીઓ પહેલા આપણા વડવાઓએ વિજ્ઞાન શોધી કાઢેલું. ભાસ્કરાચાર્યએ શૂન્ય આપ્યું, દશાંશ પદ્ધતિ આપી. આપણી પાસે આ બધું હતું જ. રાવણ એમ કે છે કે પુષ્પક વિમાનમાં આવ્યો, તો વિમાનનો અર્થ એમ કે કંઈક ઉડતું હતું. આપણી પાસે ઉડતું વાહન હતું. હવે બધા હળદરની પેટન્ટ કરાવે છે. અમેરિકામાં હળદરની કેપ્સ્યુલ મળે છે. તમે વિચારી જુઓ કે આપણા ઘરમાં છોકરાને વાગે, ઉધરસ થાય કે કંઈ પણ પાકે તો સૌથી પહેલા શું કરતા હતા? હળદર દબાવી દે મમ્મી તરત. છોકરું કંઈક વગાડીને આવે એટલે માં મસાલાનો ડબ્બો ખોલીને હળદર દબાવી દે. આપણે તો સદીઓ પહેલા હળદરને એન્ટીબાયોટિક તરીકે સ્વીકારી. હવે એની પેટન્ટ થાય છે અમેરિકામાં. ભૃંગરાજ વેચે છે. આપણે ભાંગરો સદીઓ પહેલા વાપરતા હતા. આ બધું આપણે ત્યાં હતું જ. હવે આપણે એના તરફ પાછા ફરી રહ્યા છીએ. ત્યારે આ આયોજક કમિટીએ બહુ મજાની વાત કરી છે કે વતન તરફ પાછા ફરો. તમારું વચન પૂરું કરો, તમારું તર્પણ કરો અને તમારી જન્મભૂમિને નમન કરો. એવી રીતે તમારા ગામમાં પાછા ફરો. આપણે બધા આપણા પારંપરિક પોશાકને ભૂલી ગયા છીએ. સાડી જેવો આટલો સુંદર પોશાક આપણા દેશની સાડીઓ, એટલે તમે વિચાર કરો, ઓરિસ્સામાં જુદી સાડી, બંગાળમાં જુદી સાડી. સિલ્ક કો તો પણ સાઉથનું સિલ્ક જુદું અને કલકત્તાનું સિલ્ક જુદું. હાથ વણાટની કેટલી સુંદર. એમ કહેવાય છે કે એક વીંટીમાંથી પસાર થઈ જતી એવી મલમલ બાંગ્લાદેશમાં બનતી હતી. હવે નથી બનતી. કારણ કે આપણે બધા સિન્થેટિક ગાર્ડનની સાડીઓ પહેરતા થઈ ગયા અને વિમલની સાડીઓ પહેરતા થઈ ગયા. ધોઈને તરત નાખી દઈએ, ઇસ્ત્રી ના કરવી પડે ને, સહેલી પડે. પણ સાડી જેવો અદ્ભુત પોશાક આખા વિશ્વમાં બીજો નથી. અને વેરાયટી કેટલી સાહેબ! ગુજરાતી ભોજન જેટલી વેરાયટી. તમે ગુજરાતી થાળી પીરસો ને એટલે તમે જોઈ રહો કે ચટણીથી ચાલુ કરીને મીઠાઈ સુધી કેટલી વસ્તુઓ. આ આપણું ભોજન છે, આ આપણી ભાષા છે, આપણો ભાવ છે, આ આપણું સૌંદર્ય છે. સાડી પહેરેલી સ્ત્રી હોય ને એની સાથે મજાક કરતા પહેલા એક વખત માણસ વિચારે ને વિચારે. અને પેન્ટ પહેરેલી સ્ત્રી હોય એની સાથે સહજતાથી મજાક થઈ શકે. કેમ? તો કે એ પાશ્ચાત્ય પોશાક છે. અને પાશ્ચાત્ય પોશાકમાં એક પ્રકારનું લિબરેશન છે. સાડીમાં એક પ્રકારની ગરિમા છે. સાડીમાં એક પ્રકારનું ગૌરવ છે. સાડીમાં એક પ્રકારનું ડિસ્ટન્સ છે. અને ડિસ્ટન્સ તમારા પોશાકમાંથી, તમારા વર્તનમાંથી, તમારા સ્વભાવમાંથી, તમારી ગરિમામાંથી પ્રગટ થાય છે. લાંબો છેડો છાયલનો. ગુજરાતી સ્ત્રીના વખાણ કેવા સુંદર કર્યા છે કે લાંબો છેડો છાયલનો. એટલે ગુજરાતી સાડી પહેરેલી સ્ત્રી જ ગુજરાતી લાગે તમને. અને સાડીઓમાં જે વેરાયટી છે એ જગતમાં ક્યાંય નથી. તમે જુઓ આ બાજુ બધા બેઠા છે, ગ્રે છે, બ્લુ છે, સફેદ છે. એ સિવાયના રંગ તમને ભાગ્યા એક ગુલાબી જબ્બો છે, બાકીના બધા ગ્રે બ્લુ છે. અને આ બાજુ તમે જુઓ રંગો, તમને એમ લાગે કે જાણે આખો બગીચો અહીંયા બેઠો છે. જેટલા રંગ જગતમાં છે બધા રંગ અહીંયા છે. તો એનો અર્થ એમ થયો કે સ્ત્રીને તો ઈશ્વરે રંગ સાથે જ ઘડી છે. નાનકડી 3 વર્ષની દીકરી હોય એને શીખવવું પડે કે માં કેવી રીતે બનવાનું. એની ઢીંગલીને કેવી રીતે ઉપાડે? આમ જ ઉપાડે. એને કોઈ શીખવતું નથી કે માં કેમ બનવાનું. એ જન્મજાત માં છે. એ એના પિતાની માં છે, એના દાદાની માં છે. એના પપ્પાને ધમકાવતી હોય તો તમને એમ થઈ જાય કે અરે વાહ,
પાણી લઈને આવે પીતા માટે, પપ્પા માંદા પડે તો નાના નાના હાથે માથું દબાવે. દીકરીને દીકરા, મને દીકરો બેઠો હોય ટીવી જોતો હોય, પપ્પા આવે તો આમ જુએ કે આવી ગયા છે, દીકરી દોડીને પાણી લઈ આવે. તો આ તો માતૃત્વ તો સ્ત્રીમાં જન્મજાત છે. એના સૌંદર્યમાં, એની ગરિમામાં, એના ગૌરવમાં માતૃત્વ છે, અને માટે એને માં કહી છે. અને માં છે ને એ માફ કરે. બીજો કોઈ ગુણ મામાં હોય કે ના હોય, માને માફ કરતા આવડે. આપણે આપ સૌથી પહેલું શ્રીમદ ભાગવતમાંથી જો કંઈ શીખવાનું હોય ને, તો એ સૌથી પહેલા માફી માંગતા શીખવાનું છે. કારણ કે તર્પણની પ્રક્રિયા છે. 7 દિવસનો કેમ? તો કે સપ્તર્ષિ 7, અઠવાડિયાના દિવસ 7, 7 રંગ મેઘધનુષના, સપ્તપદીના વચન 7, 7 જન્મનું બંધન કયું. આ 7નો અંક છે ને એ બહુ રસપ્રદ છે. તમે વિચારો તો તમને સમજાય કે આ 7નો અંક આપણને કેમ બહુ રસપ્રદ લાગે છે. દરેક જગ્યાએ આ 7 કેમ આવીને ઊભા રહે છે? 7 દિવસની ભાગવત કથા એટલા માટે કે રોજ એક ઋષિની વાણી આપણે સાંભળીએ. ધુંધુકારી અને ગૌકર્ણની કથા તમને શરૂ થઈ હશે. આત્મદેવના 2 દીકરા ધુંધુકારીને બોલાવે છે, વાંસમાં બેસાડે છે અને કથા શરૂ થાય છે. અને જેમ એક અધ્યાય પૂરો થતો જાય એમ પેલો ગાંઠ ફૂટીને છૂટો થતો જાય. તો આ તર્પણ છે. આપણે બધા કથામાં બેસીએ, મેં તો એવાય જોયા છે કથામાં બેસે પછી વચ્ચે વચ્ચે ખાય. 3-4 કલાકના દરમિયાનમાં સૂકો મેવો ને બિસ્કિટ ને બધું ભેગું રાખે. એટલી બધી વાર પૈસા મારથી ભૂખ્યા ના રહેવાય. તો આ એક પ્રકારનું તપ છે. 3 કલાક પલાઠી વાળીને બેસવું ને એ પણ તપ છે સાહેબ. હવે આપણે પલાઠી વાળીને બેસવાનું એ ભૂલી ગયા છે. ડાઇનિંગ ટેબલ આવી ગયા ને. એક જમાનો તો બધા નીચે બેસીને જમતા હતા. 50-55ની સ્ત્રીઓ થાય ને એટલે ઘૂંટણનો પ્રશ્ન શરૂ થાય. કેમ? તો કે પલાઠી વાળવાની ટેવ જ છૂટી ગઈ છે, દાદરા ચડવાની ટેવ જ છૂટી ગઈ છે. કચરા પોતા ના કરે પણ જીમમાં જાય, જીમમાં આમ આમ કરાવે તો કરે પણ કચરા પોતા ના કરે. આ મજાની વાત. તમે વિચારી જુઓ, તમે જીમમાં એ જ કરો છો જે તમને ત્યાં કરાવે છે. વાંકા વળીને નીચા નમીન કચરા પોતા કરો તો જીમમાં એ જ આસન કરાવે છે તમારી પાસે, આમ વાંકા વળી. પણ ફેશનેબલ બધું કરવું છે. જે મૂળ તત્વ છે જીવનનું એની સાથે જોડાવું નથી. દિવાળીમાં બધાએ સફાઈ કરી, હા કે ના? બધાએ માળિયા ખાલી કર્યા, પછી બધું નીચે ઉતાર્યું, પછી નક્કી કર્યું કે આ વખતે છે ને બધી નકામી વસ્તુઓ કાઢી જ નાખવી છે, હા કે ના? પણ પાછું મૂકવા ગયા ત્યારે કઈ નકામું લાગ્યું? બધું જ કામનું. આ તો મારા પિયરથી આપેલો પિત્તળનો ઘડો છે ને, આ તો મોટા ત્રાસ છે ને, કોક આવે તો જોઈએ ને. સાચે તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે હવે કોણ આવે છે? તમે બોલાવતા જ નથી કોઈને. કોક ફોન કરે કે હું આવ્યો છું ગામમાં, તમારે ઘેર આવવું છે. અરે અમે તો બહાર છીએ. શનિ રવિ બધાએ બહાર ખાવું જ પડે. એકચ્યુઅલી તમે વિચાર કરો તો તમને સમજાય કે આખા અઠવાડિયાનું જેટલું વધ્યું હોય ને એ બધું તમને ખવડાવી દેજો. શનિ રવિમાં જેટલું એ લોકો અઠવાડિયા દરમિયાન વેચી ના શક્યા હોય ને એ બધું શનિ રવિમાં વાસી તમને બજાડે છે અને તમે આનંદથી ખાઓ છો. પાઉંભાજી બહુ સરસ, તે સરસ જ હોય ને, અઠવાડિયું જૂની છે. મજાની વાત એ છે કે આપણે બધા આપણા મૂળ ભૂલી ગયા છીએ. અને આપણે બધાએ શીખવાનું છે કે વૃક્ષ જેમ ઊંચું જાય ને એમ એના વૃક્ષ અંદર એના મૂળ લાંબા થતા જાય. એના મૂળ ફેલાય ને એમ વૃક્ષ ઊંચું જાય. એની મજબૂતી નીચેથી છે, એની મજબૂતી ઉપર નથી. આપણે ડાળીઓ કાપી નાખીએ. કોઈએ મૂળિયા કાપ્યા કોઈ દી? હા કે ના? આપણે ડાળી કાપી નાખીએ પણ કોઈએ ખોદીને મૂળ કાપ્યા? ના. કેમ? કારણ કે મૂળ ઉપર તો એનું જીવન છે, મૂળ ઉપર એનું અસ્તિત્વ છે. એવી રીતે આપણું પણ અસ્તિત્વ મૂળ ઉપર છે.
આપણું પણ અસ્તિત્વ આપણી જન્મભૂમિ સાથે જોડાયેલું છે. ગમે એટલા અમેરિકામાં, વિદેશમાં, ઓસ્ટ્રેલિયામાં વસો, તમે વાત કરો ત્યારે શું પૂછે, મૂળ ક્યાંના? એટલે તરત તમે કહો કે તમે અમરેલી જોયું, એની પાસે મારું ગામ છે નાનકડું. તમે ઓસ્ટ્રેલિયામાં વસો, અમેરિકામાં વસો, કેનેડામાં વસો, તમારી ઓળખ ક્યાંથી છે? સારંગણીમાંથી. હા કે ના? તો ત્યાં તમે પાછા ફર્યા છો. દીકરીઓ ઘેર પાછી ફરી છે, વહુઓ પણ ઘેર આવી છે, સંતાનોના સંતાનો ઘેર આવ્યા છે. એવો આ અદ્ભુત ઉત્સવ છે, જેના માટે આયોજક કમિટી જોરદાર તાળીઓની હકદાર છે. બીજું ઘણું કરી શક્યા હોત, ફિલ્મી ગીતો રાખી શક્યા હોત, ડાન્સ કરાવી શક્યા હોત, બીજું બધું કરી શક્યા હોત, પણ એમણે ભાગવત કર્યું. કેમ ભાગવત કર્યું? કારણ કે સંસ્કારનું સિંચન થાય નવી પેઢીમાં. થોડી વાર તો થોડી વાર છોકરાઓ સાંભળે, અને સાંભળે તો એમને ખબર પડે કે આપણે આપણા મૂળ શું છે, આપણા પુરાણ શું છે, આપણો ઇતિહાસ શું છે, આપણી કથાઓ શું છે. શ્રી કૃષ્ણનો જન્મ થશે અંધકારમાં, વરસાદની મેઘલી રાત્રે કૃષ્ણ જન્મે છે. કેમ જેલમાં રહ્યા? બીજે ક્યાંય પણ જન્મી શક્યા હોત, જેલમાં કેમ જન્મ્યા? તો એની સાથે જોડાયેલી આપણી ત્રેતાયુગની કથા છે. રામની સાથે જોડાયેલી કૃષ્ણ જન્મની કથા છે. પૂતના કેમ આવી? બીજું કોઈ ના આવ્યું ને પૂતના જ કેમ આવી? કારણ કે વામન અવતારે જ્યારે બલિરાજાને ત્યાં ગયા ત્યારે એમની પુત્રી રત્નમાલાને વામન અવતારને જોઈને સ્નેહ ઉભરાયો. એને એમ થયું કે મારા જેવું આવું સંતાન મને જન્મે તો, અને માટે રત્નમાલા પૂતના સ્વરૂપે આવી. વિષ કેમ ચોપડ્યું પોતાના સ્તન પર? કારણ કે એને ગુસ્સો ચડ્યો કે એણે મારા પિતાને આ રીતે મૂર્ખ બનાવીને 3.5 ડગલા જમીનમાં બધું લઈ લીધું, અને છતાંય કૃષ્ણ એને સિદ્ધ યોગ ગોલોકમાં વાસ આપે છે. કેમ? તો કે એણે માતૃભાવે સ્તનપાન કરાવ્યું છે. ભલે વિષવાળું સ્તનપાન, પણ માતૃભાવે કરાવ્યું છે, માં થઈને કરાવ્યું છે. તો કૃષ્ણ મુક્તિ આપે છે. આ કથાઓ એકબીજા સાથે જોડાયેલી કર્મની કથાઓ. તમને સાદો હિસાબ કર્મનો સમજાવું, તમને બહુ મજા આવશે કે તમે 10,000 રૂપિયા બેંકમાં ભરો તો તમે દુનિયામાં જ્યાં જાઓ ત્યાં તમને 10,000 રૂપિયા પાછા મળવા જોઈએ. હા કે ના? બેંકે આપવા પડે ને. તમે જ્યારે વિડ્રો કરવા જાઓ ત્યારે બેંકે તમને એ પૈસા પાછા આપવા પડે. હા ને? કે બરાબર ને? હવે તમે એમ કહો કે મેં જે નોટ જમા કરાવી એ જ મારે તો જોઈએ, તો તમને મળે? કોઈક બીજી જ નોટ મળે ને. હા કે ના? તો એનો અર્થ એમ થયો કે તમે જે કર્મ કર્યું એ બ્રહ્માંડમાં ગયું. તમે સુરેશભાઈની મદદ કરી એટલે સુરેશભાઈ જ તમારી મદદ કરે એવો વિચાર કરો તો બેસી રહો, સુરેશભાઈ નહીં આવે. પણ કોક રમેશભાઈ, કોક પરેશભાઈ ક્યાંકથી આવશે અને તમારી મદદ કરશે. કેમ? તો કે તમે પેલા 10,000 જમા કરાવ્યા છે, 10,000 તમને વિડ્રો કરવાનો હક છે. એ તમારું કર્મ છે જે તમે જમા કર્યું છે. એ કર્મ તમને પાછું લેવાનો હક છે. તમને એ કર્મનું ફળ જરૂર મળશે, પણ જેને માટે તમે કર્યું, જેના પર તમે દયા કરી, જેને તમે આપ્યું, જેની તમે મદદ કરી, એ જ તમારી મદદ કરે એવી આશામાં જો તમે બેસી રહો તો તમે બેસી રહો, કોઈ નહીં આવે. ચમત્કાર એટલે શું? ધરતી ફાડીને ઈશ્વર પ્રગટ થાય, ચતુર્ભુજ હોય, પિતાંબર પહેર્યું હોય, વૈજયંતી પહેરી હોય, એ જ ચમત્કાર છે? ના. તમે ભર વરસાદમાં રસ્તા પર ઊભા હો, બાકીના 4ને રિક્ષા ના મળતી હોય અને તમે કંટાળ્યા હો, ત્યાં કોકની ગાડી આવીને ઊભી રહે તમને પૂછે ક્યાં જવું, બેસ જાઓ, તમને ઉતારી દઉં. એ કઈ જાતે નથી આવતો, એ કોકને મોકલે છે તમારી મદદ કરવા. એક કાકા હતા, એમને ઈશ્વર સ્વપ્નમાં આવ્યા અને કાકાને ઈશ્વરે સ્વપ્નમાં કીધું કે હું તને લેવા આવીશ, તું ચિંતા ના કરતો, તને કોઈ પણ દિવસ તકલીફ પડે ને તો હું જાતે આવીશ. કે અચ્છા, પ્રોમિસ? તો કે હા પ્રોમિસ. પછી ગામમાં પૂર આવ્યું અને બધા લોકો દોડાદોડ કાકાને ઘેર ગયા કે ચલો ચલો ઘર ખાલી કરો. તો કાકાએ કહ્યું ના, મને તો ભગવાન લેવા આવવાના છે, તમે બધા જાઓ.
પછી પૂર વધી ગયું, લોકો પહેલે માળ ચડી ગયા. કાકાને લેવા ગયા કે હવે તો ચાલો હોડી લઈને, તો કે ના ના, મને તો ભગવાન લેવા આવવાના, તમે જાઓ. હેલિકોપ્ટર આવ્યું, ઉપરથી સીડી નાખી કે હવે તો પકડો, મરી જશો, તો કે ના ના, મને તો ભગવાન લેવા આવવાના છે. એમણે કીધું છે કે કંઈ પણ મુશ્કેલી થાય તો હું આવીશ, તો આવશે. શ્રદ્ધા એનું નામ છે, હું એની શ્રદ્ધાએ બેઠો છું. વેરી ગુડ. કાકા ભૂખ્યા તરસ્યા ધાબે મરી ગયા. પછી ભગવાન પાસે ગયા અને જઈને ઝઘડો કર્યો, તે કહ્યું તું કે હું આવીશ, તું આવ્યો નહીં તો જુઠ્ઠો. ત્યારે બહુ સુંદર ભુવન મોહિની સ્મિત કરી અને વિષ્ણુએ કહ્યું કે ગાંડા, હું 3 વાર આવ્યો તો, તું મારી સાથે ન આવ્યો. હું તો 3 વાર આવ્યો. તને જો એમ હોય કે હું પીળું પિતાંબર પહેરીને વૈજયંતી લઈને વાંસળી વગાડતો આવું, તો એવો ન આવું. હું કોકના સ્વરૂપે આવું, હું કોક મદદ બનીને આવું. તને તકલીફ હોય ત્યારે હું પહોંચી જઈશ. બાકી હું જાઉં એવી તારી આશા હોય તો એ તારી બેકાર આશા છે. આપણે સૌ સ્વાગત કરીએ. આચાર્ય શ્રીના ચરણમાં વંદન. સ્વયં ભાગવત કથાકાર ઉપસ્થિત હોય ત્યારે તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જેવું છે. હું જે મારી અલ્પબુદ્ધિ મતીથી મારી વાત કહીશ, કંઈ ચૂક થાય તો ક્ષમા કરશો, પ્રણામ. કહેવાની વાત એ છે મારી કે આપણા બધાની શ્રદ્ધા હવે ભગવા કપડા, ધોળા કપડા, ગળામાં માળાઓ, ચમત્કારો પર આધારિત થઈ ગઈ છે. આપણને બધાને કંઈ ને કંઈ જોઈએ છે એટલે આપણે ગમે તેને નમી જઈએ છીએ. આપણી લાલચ નમાવે છે આપણને. તમે વિચાર કરો, રોજ તમારા ઘેર તમારો પડોશી કંઈક માગવા આવે. પહેલે દિવસે કોફી લઈ જાય, બીજે દિવસે ખાંડ લઈ જાય, ત્રીજે દિવસે ટમેટું લઈ જાય, ચોથે દિવસે બટાકા લઈ જાય, 5મે દિવસે વાડકી ભરીને લોટ લઈ જાય, 6ઠે દિવસે તમે બારણું નહીં ખોલો. હા કે ના? કે આ રોજ મારા બેટા કંઈ માગવા આવે છે, પૈસા ખોલતા જ નહીં આજે તો, આપણે છીએ જ નહીં એવું લાગવા દો. હા કે ના? હે ને? હવે મારે તમને પૂછવું છે કે તમે મંદિરમાં જાઓ ત્યારે એને શું થતું હશે કે આવ્યા પાછા માગવા, કંઈ ને કંઈ માગવા આવશે. એવું તો કહેતા જ નથી જઈને કે થેન્ક યુ, તે ખૂબ આપ્યું, ખૂબ સુખી છું, બધું જ મળ્યું છે, બસ તારી કૃપા રહે, એથી વધારે મારે કંઈ નથી જોઈતું. સદબુદ્ધિ આપ, સાચા માર્ગે લઈ જા. જ્યારે લક્ષ્મી પ્રગટ થાય છે, મહાલક્ષ્મી સમુદ્રમાંથી, ત્યારે મહાલક્ષ્મીને વિષ્ણુ સાથે લગ્ન કરાવવામાં આવે છે, વિષ્ણુને સોંપવામાં આવે છે. મહાદેવ ઝેર પીએ છે, વિષ્ણુ પાન કરે છે, ગળામાં અટકાવે છે, નીલકંઠ કહેવાય છે. અને મહાલક્ષ્મીના પ્રાગટ્ય સાથે એમના લગ્ન વિષ્ણુ સાથે કરાવવામાં આવે છે. કેમ? જે લાલન પાલન કરે છે એને લક્ષ્મીની જરૂર પડશે. તમે વિષ્ણુની પૂજા કરો, શ્રી હરિ કહો છો. શ્રી પહેલા, હરિ પછી. એક જમાનો હતો જ્યારે લોકો કહેતા હતા શુભ લાભ, હવે લોકો કહે છે લાભ શુભ. પહેલા લાભ પછી શુભ. આપણે બધા જ જાણે અજાણે આ ભાગવત કથાઓ, બીજી કથાઓ, રામ કથાઓ, શિવ કથાઓ સાંભળીએ છીએ. એમાંથી ઘરે શું લઈ જઈએ છીએ ને એ બહુ અગત્યનું છે. મને એવું લાગે કે 7 દિવસની કથામાંથી 7 વાતો પણ જો તમે તમારા જીવનમાં ઉતારી શકો ને તો આવા પ્રસંગોનો કોઈ અર્થ છે. બાકી અહીંયા આવ્યા 7 દિવસ શું સાડીઓ પહેરશું એ પસંદ કરીને આવ્યા છો કે તમે લાલ પહેરવાના છો તો પછી હું ના પહેરું. બધા બાંધણી પહેરશું એક દિવસ, બધા એક દિવસ પટોળું પહેરશું, આવું બધું નક્કી કરીને આવો
એનો કંઈ મતલબ નથી. તમે શું પહેરો છો ને એમાં ઈશ્વરને રસ નથી. એનું સૌથી મોટું ઉદાહરણ તો ચીરહરણ છે. ઈશ્વર નક્કી, તમને વસ્ત્ર સાથે એને જોવા જ નથી. એને તો તમને તમે જેવા છો, જે છો, કોઈ માસ્ક વગર, કોઈ મોરા વગર, કોઈ જાતના આડંબર વગર જોવા છે. એવા થઈ શકો છો? એવા થઈને મંદિરે જઈ શકો છો? 500 રૂપિયા આપીને આગળ બેસી જાય, પણ એ તો છેલ્લે જ જુએ છે, આગળવાળાને જોતો જ નથી. એ તો પેલા ખૂણામાં જે દરિદ્ર નારાયણ ઉભો છે ને એના તરફ જુએ છે. તમે આગળ બેઠા છો, એની નજર તો આગળ છે જ નહીં. ધક્કા મુક્કી કરીને ઘૂસી જાય ને ઓળખાણો કાઢે ને આમ કરે ને તેમ કરે ને આગળ બેસવાનું મહત્વ. સોફામાં આપણે હો, નહીં તો હું નહીં આવું. મજાની વાત એ છે કે તમે ક્યાં બેઠા છો એ અગત્યનું નથી, તમે ત્યાં બેઠા છો કે નહીં એનું અગત્ય છે. શરીરથી તો ત્યાં ગોઠવાઈ ગયા છો, મનથી છો ક્યાં? નહીં, ત્યાં. આપણે બધાએ શરીરથી તો ગોઠવાઈ જઈએ છે, પછી અંદરો અંદર વાતો. અહીંથી પરમ પૂજ્ય હાર્દિકભાઈ જે કથા કહેતા હોય, આપણી કથા અંદર ચાલે છે જુદી. કોણ ભાગી ગયું, કોના લગ્ન થયા, કોને તમે કોફી શોપમાં જોયા હતા, કોણ કેવા છે, કોણ કેવા નથી, એ જ કરવા જો ગામ પધાર્યા હો તો ભાગવત કથાનો અર્થ નથી. ભાગવત કથા શીખવે છે શ્રી કૃષ્ણમય થતા, એનામાં ખોવાઈ જતા, એના સ્નેહમાં, એના રૂપમાં, એની શ્રદ્ધામાં, એની કથામાં, એની લીલામાં. શું છે આ લીલા? કેશી નામના રાક્ષસનો વધ કર્યો એટલે કેશવ. ગો એટલે ગાય અને ઇન્દ્રિય. જે ગોવિંદ ને ચારે છે એ ગોવિંદ છે. પાંચજન્ય શંખ ફૂંકે છે. કેમ? તો કે પાંચે ઇન્દ્રિયોને એક દિશામાં લઈ જઈ ને એક અવાજ કાઢી શકે છે. અર્જુનને જગાડે છે. દુનિયાનું પહેલું મોટિવેશનલ લેક્ચર છે ભગવદ્ ગીતા, અને પહેલો ડિપ્રેશનનો પેશન્ટ છે અર્જુન. એણે એમ કહ્યું કે મારાથી નહીં લડાય. તમે વિચાર કરો, તમે બધા જમી પરવારીને આવીને અહીંયા બેસી ગયા છો, અને હું ગાડીમાં હાર્દિકભાઈને કહું કે પાર્થભાઈને કે મારાથી નહીં બોલાય પાર્થભાઈ, મને તો બહુ બીક લાગે છે. ગાડીમાં જ મારે મને 2-4 મુક્કા જડી દે કે અક્કલ નહોતી પહેલા અહીં સુધી આવ્યા તો. આટલા 500 માણસની વચ્ચે પણ જો તમને એમ લાગે કે મારી ઇજ્જત જશે, મારું ખરાબ લાગશે, તો શ્રી કૃષ્ણને એવું નહીં થયું હોય જ્યારે અર્જુને એમ કહ્યું કે હું નહીં લડી શકું? જેના ખભે આખા યુદ્ધનો ભાર છે એ માણસ એમ કે મારું ગળું સુકાય છે, મારા હાથમાંથી ગાંડીવ છૂટી જાય છે, મારા રોમ રોમમાંથી હર્ષ ચાલી ગયો છે. વે પથુશ્ચ શરીરે મેં, મારા શરીરમાંથી પરસેવો થાય છે, મારા ગાત્રો ઢીલા થઈ ગયા છે, હું નહીં લડી શકું. એક તમાચો મારે કૃષ્ણની જગ્યાએ કોઈક બીજું હોય તો કે બેવકૂફ, આ બધું કાલે રાત્રે નહોતું સૂજ્યું, હવે અહીંયા લાવીને મારો તમાશો કરે છે. શ્રી કૃષ્ણ કોઈ દિવસ કોઈને પણ નકારતા નથી. એમનો પહેલો સંદેશ છે સ્વીકાર. વ્યક્તિ જેવો છે, જે છે, એ કુબ્જા છે, એ પૂતના છે, એ શકટાસુર છે, એ અર્જુન છે, એ દ્રૌપદી છે, એ દુર્યોધન છે. પહેલા તો એનો સ્વીકાર કરો અને પછી એનામાં સુધાર કરો. આપણા બધાનો પ્રોબ્લેમ શું છે? પહેલા સુધાર કરો પછી સ્વીકાર કરો. નવા નવા લગ્ન થયા હોય ને પતિ પત્ની, અને પત્ની શીખવે કે આવા સબડકા બોલાવીને ચા ના પીવાય, હવે કપમાં પીઓ. આવા હાથથી દાળ ભાત ખાઓ છો અહીં સુધી હાથ બગાડીને, સારા નથી લાગતા ચોળીને. અને આવા શર્ટ પહેરો છો બ્લાઉઝ જેવા ટાઈટ, જરા વ્યવસ્થિત શર્ટ પહેરો, આવા ભડકા ભાત ના પહેરાય. પતિ વળી એને શીખવાડે થોડું અંગ્રેજી શીખ, આવું કચકચાવીને તેલ નાખીને વાળ ના ઓળ. બે એકબીજાને સુધારે. અને 5 વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે? તમે બહુ બદલાઈ ગયા. પણ કોને બદલ્યા? એકબીજાનો સુધાર કરવામાંથી જ ઊંચા નથી આવ્યા. આત્મજ્ઞાન તો પછીની વાત છે.
હું તમને સુધારું ને તમે મને સુધારો. લગ્ન એનસીસી નો કેમ્પ નથી. લગ્ન જીવન છે. પહેલો સ્વીકાર, પછી સુધાર. જે છે જેવો છે એનો પહેલા સ્વીકાર કરો. આપણે આ બે આંગળીઓને પૂજામાં નથી વાપરતા, બરાબર? આપણે આમ કરીએ સ્વાહા સ્વધા, આ બે આંગળીઓ વાપરતા નથી પૂજામાં, તર્જની ને અનામિકા. કૃષ્ણએ બંને આંગળીઓનો સ્વીકાર કર્યો, એક પર સુદર્શન, એક પર ગોવર્ધન. જેને જગતે ત્યજી દીધું એને જેણે સ્વીકાર્યા એનું નામ શ્રી કૃષ્ણ છે. એની લીલા, એની કથા, એનું ભાગવત સાંભળવા આપણે ભેગા થયા છીએ. એનો દસમ સ્કંદ, એની લીલાની કથાઓ. નવનીત શું છે? નવનીત પ્રિયા કહીએ છે. હાથમાં માખણ લઈને 3 ટાંગ પર ઉભેલો લાલન સૌને પ્રિય છે. શું છે આ નવનીત? તમારા હલતા ડોલતા મનની અંદર આટલું નાનકડું કૃષ્ણ નામનું મેળવણ પડે ને એટલે મન દહીં જેવું સ્થિર થઈ જાય. હવે જે દહીં થયું એને મથીને ભગવાન જુએ છે કે આનું મન સ્થિર થયું છે, ચલો હવે એને મથીએ, કસોટીમાંથી પસાર કરીએ. નરસિંહનો દીકરો ગુજરી જાય, મીરાને ઝેર મળે, સુરદાસની આંખો જતી રહે. તમારી શ્રદ્ધા કેટલી છે એના ઉપર આધાર છે. આપણી તો મજા જ એ છે કે કૃષ્ણની પૂજા કરી જોઈ થોડા દિવસ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ના માન્યા તો પછી જય માતાજી છોડો. હવે નવું, માતાજી ના માન્યા તો હનુમાન દાદા સાળંગપુર ધક્કા ખાઈશું. કામ કરો કોક. અરે ભગવાન તમારું કામ કરવા બેઠા છે? દરેક સ્તુતિને અંતે કે તમારી મનોકામના પૂર્ણ થશે. જો એમ મનોકામના પૂર્ણ થઈ જતી હોત તો મારે પીએમ થવું છે. મોદી સાહેબને કહો કે કાજલબેનની મનોકામના પૂરી કરો. એમ ન થાય મનોકામના પૂરી. તમે શેને લાયક છો ને એ જોઈને આપે છે ઉપરવાળો. પહેલા તમારી લાયકાત તપાસે છે, તમારી ઓકાત તપાસે છે, તમારા પાલવમાં કેટલું સમાય છે, ફાટી તો નહીં જાય ને એ તમને આપે. ને હું આમ ઝીલું ને આમાં આનું પોત કેટલું મજબૂત છે કે હું લઈ શકું છું તો આપે. આપણે તો બધા માગવા જઈએ ત્યારે એ નથી વિચારતા કે આટલું મંગાય કે ન મંગાય. એક માણસ રોજ ભગવાનને કહે મને એમ્બેસેડર ગાડી આપો, મને એમ્બેસેડર ગાડી આપો. એક દિવસ ભગવાન પ્રસન્ન થયા અને એમણે કહ્યું કે લે આ એમ્બેસેડર ગાડી. ગાડી તો એણે લઈ લીધી. પછી ભગવાને કહ્યું કે આ એક દરવાજાને ધક્કો માર, 5 વર્ષ પછી મેં તારા માટે શું રાખ્યું તું એ તારે જોવું છે? તો કે હા જોવું છે. એણે ધક્કો મારીને દરવાજો ખોલ્યો તો દરવાજાની પેલી બાજુ મર્સિડીઝ ઊભી હતી. તમે માગી એમ્બેસેડર, તમને એણે એમ્બેસેડર આપી. એણે તો તમારા માટે મર્સિડીઝની વ્યવસ્થા કરી હતી પણ તમારે ન જ જોઈતી. કારણ કે તમે માગતી વખતે ભૂલી જાઓ છો કે તમે શેને લાયક છો. મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઓર ભી અચ્છા. કારણ કે એ નક્કી કરે ને એના જેવું તો જગતમાં કોઈ નક્કી નહીં કરે. આપણે બધા જાણે અજાણે આપણી શ્રદ્ધાને કસોટીએ ચડવા જ નથી દેતા. હજી તો આપણી શ્રદ્ધા કસોટીએ ચડે પહેલા જ હારી જઈએ છે. તમે વિચારી જુઓ કે તમારા વસ્ત્ર ખેંચાતા હોય રાજ્યસભામાં આટલા પુરુષોની વચ્ચે, રજસ્વલા સ્ત્રી એક વસ્ત્રી છે અને એના વસ્ત્ર ખેંચાય છે અને એની શ્રદ્ધા કેવી હશે કે એણે બંને હાથ ઊંચા કરીને કહ્યું કે હે ગોવિંદ, હે ગોપાલ, હવે મારી ઇજ્જત નથી, હવે તારી ઇજ્જત છે. હવે તું જાણે અને તારું કામ જાણે. મારા વસ્ત્ર ઉતરી જશે તો તારી ઇજ્જત જશે અને મારા વસ્ત્ર પૂરાશે તો તારી ઇજ્જત રહેશે. તું નક્કી કર તારે શું કરવું છે. અને જો આટલી શ્રદ્ધા હોય તો એને આવવું પડે, કારણ કે તમે તો એને સોંપી દીધું. નરસિંહે તુલસી દલ મૂકી છાબમાં ને શંખ ફૂંક્યો કે ભાઈ હવે આ મામેરું તારું છે, મારું નથી ભાઈ. હું તો કઈ લાવ્યો નથી. 4 ભગતડા છે મારી પાસે 2 કરતાલ છે, બાકી મારી પાસે કઈ છે નહીં. હવે તું મામેરું કર. અને કોને ખબર કે ખરેખર કૃષ્ણ આવ્યા કે ગામના કોક શ્રેષ્ઠીને એમ થયું કે આ શ્રદ્ધા જોખમાં છે, આપણે જવું જોઈએ ને મામેરું કરવું જોઈએ. આખા જગતની શ્રદ્ધા પર સવાલ ઊભો થશે. ચાલો જઈને નરસિંહની શ્રદ્ધાને આપણે બળ આપીએ તો બાકીના લોકોની શ્રદ્ધા ટકી જાય. કોને ખબર.
ગંગા સતી પાનબાઈને સંબોધીને ભજનો લખે છે. આ પાનબાઈ કોણ છે? કોક કે છે એની દાસી હતી, કોક કે છે એની વહુ છે. હું તો એમ કહું છું કે પાનબાઈ એની જ ભીતર વસતી બીજી સ્ત્રી છે. આપણે જ આપણા મન સાથે ફરી વાત કરીએ ને તો સમજાય કે આપણી જ અંદર એક સારું ને એક ખરાબ મન છે. આપણી જ અંદર બે વિચારો છે. કોક આપણને કંઈ આપે તો કે લઈ લઉં, બીજી તરફ બીજું મન કહે કે ના ના ન લેવાય, પછી પાછું આપવું પડશે કંઈક સામે. આપણે બધા જાણે અજાણે ભીતરનો સંવાદ ભૂલી ગયા છીએ. મને એવું લાગે છે કે ભાગવત ભીતરનો સંવાદ જગાડવાની પ્રક્રિયા છે. આ 7 દિવસમાં તમારી અંદર સંવાદ જાગે એવો પ્રયાસ કરજો. તમારું એક મન તમારા બીજા મનને સમજાવતું થઈ જાય ને તો આ ભાગવત કથાનો અર્થ છે. તમારા મનમાં ઉઠેલા પ્રશ્નોનો ઉત્તર તમને તમારી ભીતરથી જ મળી જાય તો આ ભાગવત કથાનો અર્થ છે. એક દિવસ એક શેઠને ઊંઘ નહોતી આવતી. કરોડપતિ માણસ, સિગરેટ પીધી, શરાબ પીધી, ઊંઘની ગોળી લીધી, પણ કોઈ રીતે ઊંઘ ના આવે. ગાડી લઈને બહાર નીકળ્યા કે ચલો ખુલ્લી હવામાં જરા આંટો મારું, મે બી મને કદાચ ઊંઘ આવી જાય. બહાર નીકળ્યા. એક મંદિરમાં લાઈટ ચાલુ હતી ને બહાર બેસીને ઓટલા ઉપર એક માણસ રડતો હતો. ઊભા રહ્યા. એ માણસને પૂછ્યું કે શું થયું? તો કે કાલે મારી વાઈફનું ઓપરેશન છે અને મને 1 લાખ રૂપિયા ખૂટે છે. અરે કેટલી નાની વાત! લે, એને પર્સમાંથી કાઢીને 1 લાખ રૂપિયા એને આપી દીધા. ગાડીમાં હતા એમની પાસે કેશ, તરત આપી દીધા. અને પછી પોતાનું કાર્ડ આપ્યો અને કહ્યું કે લે, તને કંઈ બીજી જરૂર પડે ને તો આ કાર્ડ રાખ તારી પાસે. તો પેલા માણસે કહ્યું મને કાર્ડ નથી જોઈતું તમારું, મારી પાસે એનાથી એ મોટું કાર્ડ છે. કે હમણાં તો અહીંયા બેસીને રડતો તો, કયું મોટું કાર્ડ છે તારી પાસે? એટલે માણસ હસ્યો ને એણે કહ્યું કે રાત્રે 1:30 વાગે જેણે તમને અહીંયા મોકલ્યા ને એનું કાર્ડ છે મારી પાસે. મારે માણસ પાસે હાથ લંબાવવો પડે ને એ સ્થિતિ જ મારો ઉપરવાળો પેદા નથી થવા દેતો. એ મારી શ્રદ્ધાને આંચ આવે એવું થવા જ નથી દેતો. હું અંદરથી હચમચી જાઉં, મને એમ લાગે કે આવશે કે નહીં આવે એવો સવાલ જ નથી થવા દેતો. એ મને મારી સાથે જ છે, સામે જ છે, મારી સાથે જ જીવે છે ક્ષણે ક્ષણ. આપણે બધા એવું વિચારીએ છીએ કે ભગવાન મંદિરમાં છે. ખરેખર તો હમણાં અહીંયા ક્યાંક બેઠો છે તમારી વચ્ચે અને જોઈ રહ્યો છે કે હું શું કહી રહી છું એના વિશે. એ સત્ય છે. ક્ષણે ક્ષણમાં કણે કણમાં જે ભગવાન નિહાળી શકે એ ભાગવત કથા સાચે સમજે છે. બાકી જેને મંદિરમાં જવું પડે ને, હમણાં જ અમેરિકામાં એક વખત હું બોલવા ગઈ ત્યારે એક યંગ છોકરો 24 વર્ષનો, 20-22 વર્ષનો, એણે મને સવાલ પૂછ્યો કે શ્રદ્ધા ને અંધશ્રદ્ધામાં ફેર શું? આનો બહુ સાદો જવાબ છે. ઘી, રૂ અને કોડિયું ભેગું થાય અને અગ્નિ પ્રગટે એટલે દીવો થશે, એ તમારી શ્રદ્ધા. થશે જ એ તમારી શ્રદ્ધા. અને રોજ દીવો નહીં કરો તો કંઈ ગડબડ થશે એ તમારી અંધશ્રદ્ધા. કેટલા બધા લોકો કુકરની સીટી ગણે, હાથમાં માળા હોય, અલા બીજી થઈ, ધીમું કરજે. માળા ગણે જ કે સીટી ગણે જ? બેલ વાગી, બારણું ખોલો. તમે તમારામાં રહો ને. એક 15 મિનિટ જો સાચે તમે ઈશ્વરને નથી આપી શકતા અને તમે અપેક્ષા રાખો છો કે ઈશ્વર એના 24 કલાક તમને આપે, એ તો બેઠો છે અજરા અજુર. શું કામ બેસે અજરા અજુર? એને એવો ટાઈમ નથી, એને ઘણાય કામ છે. તમે મંદિરમાં જઈને ઊભા રહો એટલે સૌથી પહેલા શું કરો? માંગો. આ આપજે, પેલું આપજે, વહુને ડાઈ કરી દે, છોકરાને ભણાવી દે, અને નોકરી અપાવી દે, આનું આમ કરી દે. તમે વિચાર કરો કે ખાલી ગુજરાતીઓ જ ગણો. આપણે દેશભરના લોકો 135 કરોડ તો ગણતા જ નથી. આપણે તો ખાલી ગુજરાતીઓ ગણીએ અને એમાંથી 50% જો મંદિર જઈને માંગતા હોય તો એને કેટલું કામ છે. આપણે બધા સવારે કેટલા લોકો રાશિ ભવિષ્ય વાંચે છે? સાચું કહેજો. જ્યોતિષ પાસે કેટલા જાય? કોઈ હાથ ઊંચો નહીં કરે હો પાર્થભાઈ. અત્યારે કોઈ ન માને, દરેકને એમ છે કે જોઈ આપો ને. એક ભાઈ ગયા જ્યોતિષ પાસે, જ્યોતિષે એનો હાથ જોયો
ને કહ્યું કે 25 વર્ષ સુધી તમારા જીવનમાં બહુ સંઘર્ષ છે. પેલો કે પછી તો કે પછી તમે ટેવાઈ જશો, પછી વાંધો નહીં આવે. આમાં મજા એ છે 25 વર્ષ પછી તમે સંઘર્ષથી પછી ચાલશે સંઘર્ષ. હાથની રેખાઓ ઉપરથી જો ભવિષ્ય જોઈ શકતા હો તો જેના હાથ નથી એને ભવિષ્ય નહીં હોય? એને ભવિષ્ય તો હશે જ ને. આપણે બધા ની મજા એ છે કે આપણે બધા ધોળા કપડા ભગવા કપડા તરત નમી જઈએ. કેમ તો કે આપણી અંદર લાલચ છે. આ કંઈક મારું કામ કરી આપશે, આ કંઈક મારું સુધારી આપશે, આ મને કંઈક કરી આપશે. ખરેખર જો એ કરી જ આપતો હોત, આ બધી જે જાહેરાતો આવે છે ભૂત ભુવા ને વશીકરણ ને આમ કરી દઈશું ને પ્રેમ તમારો સફળ કરી આપીશું ને તમારા અટકેલા કામ બધા ચાલુ કર્યા, કે ભાઈ તારા જ કર ને, જાહેરાત શું કામ આપે છે? તું તારા જ કામ ચાલુ કર, તારે જાહેરાતની ક્યાં કામ છે? તું જો તારા કામ નથી કરી શકતો ને તારે જાહેરાત આપવી પડે છે, તું અમારું કામ શું કરીશ? સત્ય તો એ છે કે સૌનો કરનાર અનાથનો નાથ જગન્નાથ બેઠો છે. કેટલી તમે વિચારો તો તમને સમજાય કે કેટલી અદ્ભુત દુનિયા છે. અત્યારે તમે 40 મિનિટથી મને સાંભળો છો. કોઈએ 1 સેકન્ડ માટે પણ આવું ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે નહીં? હા કે ના? કર્યું ચેક? કેમ? કેવી રીતે ખબર પડી કે જીવો છો? આટલા બધા વાયુ હવામાં એમાંથી ઓક્સિજન જ છૂટો પડીને તમારા શરીરમાં જાય. એ ઓક્સિજન પાછો કાર્બન ડાયોક્સાઇડ થઈને બહાર નીકળે. તમે ભોજન કરો એ પચે, તમને સ્વાદ લાગે, સુગંધ આવે, ગરમી લાગે, હવા આવે. આ બધી અનુભૂતિ તમે તમારી ઇન્દ્રિયો દ્વારા કરી શકો. તમારા શરીરમાં પાણી છે, તમારા શરીરમાં પૃથ્વી છે, તમારા શરીરમાં આકાશ છે, તમારા શરીરમાં અગ્નિ છે. આ પંચતત્વ જે બહાર છે એ પંચતત્વ તમારી ભીતર છે અને એ પંચતત્વની અનુભૂતિ એ ભાગવત કથાનો સાર છે. એ પંચતત્વ સાથે જોડાઓ. તમારા શરીરમાં કામાગ્નિ છે, જઠરાગ્નિ છે, ક્રોધાગ્નિ છે. કોઈ બાળે છે, કોઈ જીવાડે છે. ગુસ્સામાં માણસ ગમે તેમ બોલી નાખે, 5 મિનિટ પછી કે ના મારા મનમાં નહોતું. મનમાં નહોતું તો ક્યાંથી? હવામાંથી આવ્યું. આ તમે આટલા વખતથી મનમાં સંઘરી રાખ્યું હતું ને એ હવે જીભ પર આવ્યું. આ માળિયા જે સાફ કર્યા ને એવી રીતે મન પણ સાફ કરો આ ભાગવત કથામાં. આ તમારી સાચી દિવાળી છે. અહીં બેસી અને ભાગવત કથામાં મનના માળિયા ખાલી કરો. નક્કામાં વિચારો, નક્કામાં સંબંધો. આપણી મજા શું છે તો કે કોક દિવસ કામ લાગશે. હો ભાઈ સંબંધ રાખો. હવે 50 વર્ષમાં કામ ના લાગ્યા, હવે બાકીના 10 વર્ષ બાકી રહ્યા, છોડો ને. કોઈ કામ નહીં લાગે. ખરેખર જરૂર હશે ને ત્યારે એ જ આવીને ઊભો રહેશે, બાકી કોઈ આવીને ઊભું નહીં રહે. પણ આપણે બધા જાણે અજાણે આમાંથી જ જીવન પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. નાની નાની ક્ષુલ્લક બાબતોમાં ઝઘડા, ક્ષુલ્લક બાબતોમાં તકલીફો, દેરાણી જેઠાણીના ઝઘડા, સાસુ વહુના ઝઘડા, પતિ પત્નીના ઝઘડા. હમણાં કોઈકે મને વોટ્સએપ મોકલ્યો છે કે જોડીઓ સ્વર્ગમાં બને, મેરેજીસ આર મેડ ઇન હેવન. હા કે ના? દરેકને માટે ઈશ્વરે કોક બનાવ્યું છે. તમારા નસીબમાં કોક હશે. આવું બધું તમે સાંભળ્યું જ હશે ને, કે જેનું જ્યાં અન્ન જળ લખ્યું હોય ત્યાં સંબંધ થાય. આવું બધું બધાએ સાંભળ્યું હોય. તો કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને મરીને પાછી સ્વર્ગમાં જ જાય છે. સાચી વાત કે ખોટી વાત? હા કે ના? તો અહીંયા શું ઝઘડવા આવે છે? અહીંયા પૃથ્વી ઉપર આવીને શું 2 જણા લડવા માટે ભેગા થાવ છો? જીવનમાં 2 અપૂર્ણ લોકો એક પૂર્ણ સંબંધ બાંધી શકે છે. તમે તમારી જાતને કમ્પ્લીટ માનો છો. બહાર એક બહુ સરસ લાઈન લખી છે કે બીજા કેટલા ખોટા છે એ જોવાને બદલે તમારી અંદરની ભૂલો શોધો. મને બહુ ગમી એ લાઈન. બહાર ખૂબ સુવિચારો લખ્યા છે. એમાંનો આ એક વિચાર મને બહુ ગમ્યો કે આપણે કોઈ દિવસ આમ તો જોતા જ નથી. મારી અંદર પણ કોઈ અવગુણ તો હશે ને, અને એ અવગુણ તમને કોઈ કહે તો કેવો ગુસ્સો આવી જાય. ખબર છે મને, તારું કામ કર.
તું બહુ જોરથી બોલે છે. આવું તો હમણાં જ થોડા દિવસ પહેલા એરપોર્ટ ઉપર 4-5 જણા જોરથી વાતો કરતા હતા. રાત્રે 1:30 વાગ્યાની ફ્લાઇટ, અને એટલા મોટેથી બોલે ને હું પ્રોગ્રામમાંથી આવેલી થાકેલી, નાના છોકરા સૂતેલા બધાના, અને મોટેથી હસે ને મજાક કરે ને. એટલે મેં એમને કહ્યું, મેં કીધું સહેજ ધીમે બોલો ને. કે કેમ, એરપોર્ટ તમારા બાપાનું છે? અમે ટિકિટ લીધી છે. તમે ટિકિટ લીધી છે એટલે તમને રાડો પાડવાનો હક છે? શું કરીએ છીએ આપણે? કેમ કરીએ છીએ આવું? અજાણ્યા લોકો હોય, ટ્રેનમાં આપણી બાજુમાં બેઠા હોય, ફ્લાઇટમાં આપણી બાજુમાં બેઠા હોય, એની જોડે આપણે કેટલું સરસ રીતે વર્તીએ. તમને ક્યાંક કોઈક પાર્ટીમાં ક્યાંક બીજે મળી જાય તો કેટલા આપણી બધી જેટલી આવડત, સમજદારી, શાલીનતા, સજ્જનતા બધું બહાર આવી જાય. રહેવા દો, વાંધો નહીં. ના, તમે, હું કરી લઈશ. કેટલું આમ અવાજ ધીમો, બધી આપણી સજ્જનતા, બધી સારી. એરપોર્ટમાં કોકને પગ અડી જાય તો અરે સોરી. અને ઘરમાં સવારના પોરમાં જો પતિ આડો આવ્યો, જેની જોડે જીવનભર જીવવાનું છે, એની જોડે આપણી સજ્જનતા, શાલીનતા, ધીમો અવાજ, કઈ આગા કસો વચમાં ઊભા છો ઠોયા જેવા. હવારના પોરમાં અહીંયા વચમાં ઊભા રહ્યા છો. ચલો કામે લાગો. શું કામે લાગે? પણ આ 3 કપ ચા થઈ ગઈ હવારના પોરમાં. એનું ઘર છે, 3 કપ ચા ના માગે માણસ? જે માણસ 30 લાખ કમાઈને લાવે છે, 3 કપ ચા માગે, એમાં તો આપણું મગજ જતું રહે છે. અને કહીએ શું તો કે હું પતિવ્રતા છું. વડ સાવિત્રી ના કરશો, ફૂલ કાંજરી ના કરશો, 3 કપ ચા માગે ને તો પ્રેમથી હસીને પીવડાવજો. આ સાચું વ્રત છે. આવું મારું માનવું છે. વડની આજુબાજુ 108 આંટા ના મારશો. એના કરતા પતિ સાથે 8 વખત સારી રીતે બોલજો અઠવાડિયામાં. કકડાટ કર્યા વગર. મજા શું છે ખબર છે? મને બહુ, આ બધા મને કહે છે તમે પુરુષોનો બહુ પક્ષ લો છો. હા, હું લઉં છું. હું એટલા માટે પુરુષોનો પક્ષ લઉં છું કારણ કે મને ખબર છે કે દર વખતે કઈ મહિલા પીડિત, શોષિત નથી હોતી. દર વખતે કઈ મહિલા દુઃખી જ હોય છે, બિચારી જ હોય છે, અરે રે બાપડી જ હોય છે. ના, નથી હોતી. જે માણસ ઘરમાં 6 એસી નંખાવે છે ને, એ બિચારો 6 કલાકે સૂતો નથી. એના પરિવાર માટે મજૂરી કરે છે. અને તોય પાછો મોડો આવે ને કોક દાડો વહેલો આવે તો કે કેમ કોકે રાખ્યા નહીં. એ બિચારો મનથી આજે એમ કે ભાઈ બહુ દિવસથી હું ઘેર ટાઈમસર ગયો નથી, ચલો આજે ઘેર ટાઈમસર જવું. તો ઘેર ટાઈમસર આવે કે કેમ આજે કોઈએ રાખ્યા નહીં તમને. એ બિચારો કઈ બહારગામ ગયો, દર વખતે કે પત્ની કે તમે તો કઈ લાવતા જ નથી. બાજુવાળાના હસબન્ડ જુઓ, દર વખતે સાડીઓ લાવે, કેવું સરસ બધું લાવે છે, તમે કંઈ લાવતા જ નથી. એ બિચારા ખાસ એફર્ટ કરીને દુકાનમાં જાય, સાડી લાવે, સરસ રીતે ગિફ્ટ રેપ કરીને આપે, ખોલીને પહેલું શું કે ગ્રીન, હું તો પહેરતી જ નથી. કસમ ખાઈ લેવો કે બીજી વખત નહીં લાવું. અને પછી બીજો સવાલ, કેટલાની લીધી? એટલે બિચારા ભોળા ભાવે કહી દે 2500ની. છેતરાઈ ગયા. પણ એ તો વર્ષો પહેલા છેતરાયા બેન. હવે શું? મજાની વાત એ છે, હવે અત્યારે કેટલી મજા આવે છે ને. આ જ વાત ઉપર આપણે કેટલી વાર લડ્યા છીએ વિચારી જુઓ. અત્યારે તમે હસી શકો છો ને, સેમ વાત ઉપર હસી શકો છો ને. આ જ વાત ઉપર આપણે કેટલી વાર દુઃખી થયા છે એ વિચારી જુઓ. ભાગવત કથા શીખવે છે હસીને જીવનનો સ્વીકાર કરતા. જે આપણા પાના પડ્યા છે, જે આપણી આસપાસના લોકો છે, જે આપણા જીવનમાં છે, એ સૌને સ્વીકારવા એ ભાગવત કથાનો સૌથી મોટો સંદેશ છે. મારી કંઈ ભૂલ થાય તો મને ક્ષમા કરજો. પણ મારે આ જ કહેવું છે કે આ પ્રસંગ જે તમે અહીંયા ઉજવી રહ્યા છો ને, એને માત્ર પ્રસંગ તરીકે નહીં જોતા. પનીરનું શાક બરાબર નહોતું, બટાકા ઉતરી ગયા હતા, દાળમાં મીઠું ઓછું હતું, આ બધું બહુ નાનું છે. મોટું શું છે તો કે આજે આચાર્યશ્રીએ શું કહ્યું અને એમાંથી તમે શું શીખ્યા. ઘરે કોક વાર દાળમાં મીઠું ઓછું પડે છે, ઘરે કોક વાર પૂરી ખૂટે છે,
અહીં આવ્યા છો એટલે બધું સરખું જ થવું જોઈએ, શ્રેષ્ઠ જ થવું જોઈએ. પ્રયત્ન કરે છે આયોજક કમિટી, પણ ન પણ થાય કોઈ વાર. ત્યારે ક્ષમા કરજો, સ્નેહથી સ્વીકાર કરજો અને આવો સુંદર પ્રસંગ ઉજવ્યા બદલ એમનો આભાર માનજો. ખાસ કરીને મારે બહેનોને કહેવું છે કે 7 દિવસ તૈયાર ભાણે કોણ જમાડે છે? 7 દિવસ આંખ ખુલે ને તમારો બ્રેકફાસ્ટ તૈયાર હોય, તમારી ચા તૈયાર હોય, એ તમને કોણ આપે? તમારું વતન આપે છે. આનંદથી જે સમય મળ્યો છે ને માણો. શું નથી એની શોધ કરવાને બદલે શું મળ્યું છે એનો આનંદ કરવો, એ ભાગવત કથાનો સાર છે. અંતે આખી ભાગવત કથા પૂરી થાય ને ત્યારે એમ કે ગિરિરાજ ધરણ કી જય, શ્રી કૃષ્ણ કી જય, આજ કે આનંદ કી જય. આજે જે આનંદ માણ્યો છે એની પણ જય. કારણ કે ઘેર શું લઈ જશો? તો કે આનંદ લઈ જઈશ. કૃષ્ણ તો કઈ આંગળી પકડીને તમારી જોડે આવવાના નથી. કેટલી સુંદર કથા છે ભાગવતની કે ગોપીઓ કૃષ્ણને માખણ ખાતા પકડે છે અને એનો હાથ પકડીને લઈ જાય છે મા પાસે. અને મા પાસે લઈ જાય છે, એમાં વચમાં કૃષ્ણ પોતાનો હાથ છોડાવીને કોકનો પકડાવી દે છે. કારણ કે 4-5 ગોપીઓ ભેગી થઈને વાતોમાં પડી છે. એમાં કૃષ્ણ ક્યારે હાથ છોડાવીને બીજાનો પકડાવી દે છે ખબર નથી પડતી. પહોંચે છે મા પાસે અને ત્યારે જુએ છે કે આ તો કૃષ્ણ છે જ નહીં, કોઈ બીજું જ છે. આનો સાર શું? સાર એ કે તમે કૃષ્ણનો હાથ પકડ્યો પછી બીજી આડી અવળી વાતોમાં નજર નાખશો તો કોક બીજાનો હાથ પકડાઈ જશે ને કાનો છૂટી જશે. એનો હાથ પકડ્યો છે તો એનામાં ધ્યાન રાખો. હું મંદિરોમાં જાઉં ને તો ઘણા લોકો કે તમારી જોડે સેલ્ફી લેવી છે, ત્યારે હું હંમેશા કહું કે અહીં સુધી મારી જોડે સેલ્ફી લેવા લાંબા થયા છો, ત્યાં ધ્યાન આપો. જેને માટે આવ્યા છો એમાં જુઓ, મારામાં ક્યાં જીવ નાખો છો. તુલસીદાસની પત્ની રત્નાવલી એને કહે છે, વરસાદ પડે છે ભયાનક. તુલસીદાસ પત્નીના પ્રેમમાં છે અને પત્ની પિયર ગઈ છે અને તુલસીદાસ એના વગર રહી નથી શકતા અને નીકળે છે ભયાનક વરસાદમાં. તરાપો મળે છે, એના પર બેસી જાય છે. પહોંચે છે, દોરડું લટકાવ્યું છે તો કે અરે વાહ, આણે તો દોરડું લટકાવ્યું છે મારે માટે. એ પકડીને ઉપર ચડી જાય છે અને રત્નાવલી એને કહે છે કે કયા તરાપામાં આવ્યા? તો જુએ છે તો નદીમાં મળદું તરે છે, એના પર બેસીને આવે છે. કયું દોરડું પકડીને ચડ્યા? તો જુએ છે સાપ લટકે છે. અને ત્યારે રત્નાવલી એને કહે છે કે આટલો બધો જીવ મારામાં રાખ્યો એને બદલે ઈશ્વરમાં રાખ્યો તો તમારો ઉદ્ધાર થઈ જાત. અને ત્યાંથી બને છે તુલસીદાસ, ત્યાંથી મળે છે રામાયણ, ત્યાંથી મળે છે આપણને રામકથા. શું પહેર્યું, શું ન પહેર્યું, શું મળ્યું, શું ન મળ્યું, આટલી જમીન અમારી ને આટલું કબાટ અમારું, આટલું આ મારું ને આટલું તારું. એકચ્યુઅલી તમે ગુજરી જશો ને ત્યારે 5 ફૂટથી વધારે જગ્યા નહીં મળે ને એ તમારા ગયા પછી ચોકો ધોઈને ઘરમાં પાછી શેતરંજી પાથરી દેશે. કશું એ આપણું નથી. આ સત્ય શીખવે છે ભાગવત. અને તોડવાનું નહીં, છોડવાનું એમ શીખવે છે ભાગવત. મને બહુ ગમે છે શ્રીમદ ભાગવત. મને અંગત રીતે પોતાને પણ એવું લાગે કે શ્રીમદ ભાગવતનું પાન જો તમે સાચા અર્થમાં કરી શકો ને તો વ્યક્તિ તરીકે તમે મહાન બની શકો. આપણી અંદરની બધી મલિનતાને ધોવાનું કામ મોક્ષ આપે છે. પરીક્ષિતના મોક્ષની કથા છે આ, ધુંધુકારીના મોક્ષની કથા છે. ગોકર્ણ કથા કેવડાવે છે. કેમ કેવડાવે છે? તો કે એના ભાઈનો મોક્ષ થાય. એનો ભાઈ વાંસમાં આવીને બેઠો છે અને કથા સાંભળે છે. પરીક્ષિત કથા સાંભળે છે. કેમ? તો કે એનો મોક્ષ થાય. આપણે આ 7 દિવસની કથા એટલા માટે સાંભળીએ છીએ કે આપણે માટે પણ મોક્ષના રસ્તા ખુલ્લા થાય. અને મોક્ષ એટલે શું? આપણે તો ઉપરની દુનિયા જોઈ નથી. એકવાર શરીર છોડી દઈએ પછી શું થશે તો ગરુડ પુરાણમાં જાત ભાતનું લખ્યું છે. કોઈ જોવા ગયું નથી. કોઈએ ઉપરથી પાછા આવીને કહ્યું નથી કે ભાઈ પછી ઉપર આમ થાય છે. હો ભાઈ, ચાઇનાથી પાછા આવીને કહે છે, જાપાનથી પાછા આવીને કહે છે, સ્વિટ્ઝરલેન્ડથી પાછા આવીને કહે છે. સ્વર્ગથી પાછા આવીને કોઈએ કીધું નથી. આપણે જાણતા નથી. પણ એટલી ચોક્કસ ખબર છે આપણને કે શરીર છોડ્યા પછી ફરીથી બીજા શરીરમાં પ્રવેશ ન કરવો પડે, બીજી યોની ન લેવી પડે, એ મોક્ષ છે. ઈચ્છાઓ પૂરી થઈ જાય
અને શ્વાસ ચાલ્યા કરે એ મોક્ષ, અને શ્વાસ ખૂટી જાય ને ઈચ્છાઓ ચાલ્યા કરે એ ફરી જન્મ. આટલી સાદી જ વાત છે સાહેબ. ઈચ્છાઓથી મુક્તિ, ઝંખનાઓ એષણાઓમાંથી મુક્તિ શીખવે છે ભાગવત, છોડતા શીખવે છે ભાગવત. અને છતાંય કૃષ્ણ કંઈ છોડતા નથી. રાગ ભોગ શ્રૃંગાર એનું અસ્તિત્વ છે. વૈજયંતી પહેરે છે, મોરલી. મોરપીચ્છ શું છે? કોઈ દિવસ કોઈએ વિચાર કર્યો કે મોરપીચ્છ જ કેમ માથે પહેરે છે? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, આપને કહેશે આચાર્ય શ્રી, ત્રણ છે. ત્રણ જે ટુકડા છે, એક સ્થૂળ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે, અને એની અંદર જે ઘાટો રંગ છે આત્મા છે. એ જીવાત્માને પોતાના માથે પહેરાવ્યું છે. ભગવાને નક્કી કર્યું છે કે તું તો મારા માથે છે, હું તને મારા માથે બેસાડું છું, તો એને લાયક તો થા. એ શીખવે છે ભગવાન. તમે વિચાર કરો, સાંદીપની ઋષિને ત્યાંથી ભણીને મુક્ત થાય છે, હવે જવાના છે ઘરે. સાંદીપનીને હાથ જોડે છે અને કહે છે કે મારે ગુરુદક્ષિણા આપવી છે. ઋષિ ગદગદ થઈ જાય છે કે તમે તો 64 કળાના જાણકાર, તમે સ્વયં ઈશ્વર, મારે ત્યાં આવ્યા, રહ્યા, શીખ્યા, ભણ્યા, શિષ્ય ભાવે આવ્યા, એ જ મારી મુક્તિ છે. આનાથી વધારે તો હું તમને શું, તમે મને ગુરુદક્ષિણા આપશો? અને છતાંય કૃષ્ણ ઇન્સિસ્ટ કરે છે કે મારે કંઈ આપવું છે, તમે કહો, હું શું આપી શકું? અને ત્યારે સાંદીપનીની પત્ની કહે છે કે મારા દીકરાને પાંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, એને લઈ આવો. કૃષ્ણ જાય છે યમલોકમાં, પાંચજન્ય સાથે પાતાળ લોકમાં યુદ્ધ કરે છે, લઈને આવે છે સાંદીપની. અને ત્યારે સાંદીપનીની પત્ની, ગુરુપત્ની, એને કહે છે કે હવે તું માગ, હું તને એવા આશીર્વાદ આપું જે કદી કદી પણ વિલીન નહીં થાય. આ પૃથ્વીનો લય થશે ત્યારે આશીર્વાદનો વિલય થશે, તે એવા તને અમર આશીર્વાદ આપું, તું માંગ. અને ત્યારે કૃષ્ણ કંઈ પણ માંગી શક્યા હોત, પણ શું માગે છે? માતૃહસ્તેન ભોજનમ. મને જીવનભર માના હાથનું ભોજન મળે એવા મને આશીર્વાદ આપો. હે ગુરુપત્ની, હે ગુરુમાં, મને એવા આશીર્વાદ આપો કે મને માના હાથનું ભોજન મળે. આ માના હાથનું ભોજન મળે એટલે શું થાય? માં ગેસ કુકર લઈને ભેગી આવે, બધે માં રાંધી આપે. જે સ્ત્રી જમાડે એ માં થઈને જમાડે, જે સ્ત્રી રાંધે એ માં થઈને રાંધે. અને અહીંથી પુષ્ટિ માર્ગ આવે છે કે ગોપી ભાવે માં થઈને ભજવાનું. એની પાસે કંઈ મંગાય નહીં, એ તો બાળક છે, એને આપવાનું. જેનામાં વિષ નથી એ વૈષ્ણવ છે. કાલી અને કાઢે છે. વિષ કાઢવું એ સિમ્બોલિક છે. કાલીએ જેણે યમુનાને વિષ વાળી કરી નાખી છે, એને જે કાઢે છે, જે યમુનામાંથી વિષ દૂર કરે છે, યમની બેન યમુના, જેનામાંથી એ વિષ દૂર કરે છે, એ આપણામાંથી પણ વિષ દૂર કરશે, આપણને શુદ્ધ કરશે, વિશુદ્ધ કરશે, એના સુધી લઈ જવા જેટલા પવિત્ર કરશે. તમારે કોક મોટા માણસને મળવા જવું હોય, મોદી સાહેબને, તો તમે લગર વગર જાઓ? હા કે ના? ચપ્પલ પહેરીને, ફાટેલું શર્ટ હોય, વાળ વિખરાયેલા હોય, સાહેબે અપોઇન્ટમેન્ટ આપી હોય તો કેવો સૂટ બૂટ પહેરીને જાઓ છો ને? હા કે ના? કોકને ત્યાં લગ્નમાં જાઓ તો કેવા કપડાં પહેરીને જાઓ? તો આ તો પરમાત્માને મળવા જવાનું છે. કેટલા વિશુદ્ધ થઈને જવું પડશે. એની જોડે અપોઇન્ટમેન્ટ છે તમારી. ભાગવત કથા તમારી ભીતર શુદ્ધિ કરે છે, એના સુધી જવાનો રસ્તો મોકળો કરે છે, એના સુધી જવાને લાયક બનાવે છે આપણને. સૌને વિનંતી કરું છું કે હજી 2 દિવસ ધ્યાનથી ન સાંભળી હોય તો બાકીના 5 દિવસ છે. ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ધ્યાનથી, ખૂબ સ્નેહથી, પૂર્ણ શ્રદ્ધાથી સાંભળજો. ભાગવતના એક એક શ્લોકમાં, એક એક શબ્દમાં જીવનનું જ્ઞાન છે. ભાગવત કથા એ માત્ર કથા નથી, કૃષ્ણ લીલાની વાર્તા નથી, આ સ્ટોરી ટેલિંગ નથી. આના દરેક શબ્દમાં જ્ઞાન છે, આના દરેક શબ્દમાં સમજ છે, આના દરેક શબ્દમાં જીવનનો રસ છે. અને માતે કહેવાય છે કથાનું પાન, કથાનું જ્ઞાન. અને જો બંને જોઈતું હોય તો રાખજો કથાનું માન.
અહીં બેસીને બીજી કોઈ પ્રવૃત્તિ નહીં કરતા. 3 કલાક સંપૂર્ણપણે કથાને આપજો, તો કથા તમને કંઈ આપશે. આ તો બાર્ટર છે સાહેબ. તમે કથાને કંઈ આપશો તો કથા તમને કંઈ આપશે. છેલ્લી એક વાત કહીને મારી વાત પૂરી કરું. આપણે બધા જાણીએ છીએ કે દ્વારિકામાં કૃષ્ણ વસ્યા, ગરુડને મોકલ્યા દ્વારિકા. ક્યાં વસવું યાદવોએ જઈને એની શોધ કરવા ગરુડ ગયા, શોધી લાવ્યા કે દ્વારિકા આવી રીતે 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલી છે, એક જ બાજુનો રસ્તો ઓપન છે. લેન્ડલોક યાદવોને લઈ આવ્યા, દ્વારિકામાં વસ્યા કૃષ્ણ. પછી મહાભારતનું યુદ્ધ થયું, વસ્ત્રાહરણનો પ્રસંગ આપણે બધું જાણીએ છીએ. એક વાત આપણે નથી જાણતા કદાચ, અથવા જાણતા હોય એને ફરી યાદ કરાવું કે કૃષ્ણને ગાંધારી શ્રાપ આપે છે કે તું પશુના મોતે મરીશ. પોતે તો ઈશ્વર હતા, કહી શક્યા હોત કે પહેલા તારા છોકરાને જો, મને શ્રાપ આપવા નીકળી છે. 2 હાથ જોડે છે, મસ્તક નમાવે છે અને કહે છે તથાસ્તુ, એમ થાઓ, હું પશુના મોતે મરું, આ મૃત્યુ હું સ્વીકારું છું. ઉદ્ધવ સાથે છે, એ પૂછે છે કે શું પ્રભુ તમે આ ગાંધારીનો શ્રાપ સ્વીકાર્યો? અને ત્યારે કૃષ્ણ કહે છે કે આ ગાંધારી એક સ્ત્રી નથી, આ કકળતી માં છે. એના પુત્રો ગુમાવી ચૂકેલી એક એવી સ્ત્રી છે કે જેના હૃદયમાંથી મારે માટે બદદુઆ નીકળી છે. અને આ હું નહીં સ્વીકારું ને તો આવનારા વર્ષોમાં, ઇતિહાસમાં, આવનારી સદીઓમાં માના હૃદયમાંથી નીકળતી બદદુઆનું મહત્વ નહીં રહે. એટલે ઈશ્વર તરીકે હું સ્વીકારું છું કે જે માએ પોતાના પુત્રો ગુમાવ્યા છે, એ માં જ્યારે અભિશાપ આપે ત્યારે ઈશ્વરે પણ મસ્તક નીચું કરીને સ્વીકારવું. આ જ્ઞાન છે, આ કથા છે. ખાંડવ વનનું દહન કરે છે, તક્ષક બચી જાય છે. તક્ષક કહે છે કે શું આપું, તે મને બચાવ્યો. અમરત્વ માગી શક્યા હોત, બીજું કંઈ પણ માગી શક્યા હોત, એને બદલે શું કહે છે? પ્રીતિ પાર્થે ન શાશ્વતે, પાર્થ સાથેની મારી પ્રીતિ શાશ્વત રહો. આ પાર્થ એટલે કોણ? નર અને નારાયણની કથા. નર સાથેની મારી પ્રીતિ, માણસ જાત સાથેની મારી પ્રીતિ. 5000 વર્ષ પછી આજે પણ આપણે બેસીને કૃષ્ણની કથા સાંભળીએ છીએ. એ માણસ જાત સાથેની પ્રીતિ એણે માગી લીધી કે માણસ માત્ર મને ચાહે યાર, મારાથી ડરે નહીં. તમે કાનુડો કહો ને કાનજી કહો ને કેવો ને તું ને અમિતાભ બચ્ચન ને બધા કહે કે આમ બચ્ચન આવ્યો તો ને બચ્ચન ગયો તો ને 82 વર્ષના છે, કહેવાય તું તારી કરાય, છતાંય આપણે કરીએ છીએ. કેમ? તો કે આત્મીયતા લાગે છે. આપણે રામને કોઈ દિવસ તું કહી શકીએ છીએ? કૃષ્ણને કહી શકીએ છીએ. કેમ કહી શકીએ છીએ? કારણ કે એણે આપણી સાથેની પ્રીતિ માગી લીધી છે. મારાથી કોઈ ડરે નહીં, સૌ મને પ્રેમ કરે. કૃષ્ણનું કરવઠું ન લાગે. એકવાર ગણપતિજી લાવો તો પછી દર વખત લાવવા પડ્યો, નહીં તો પાપ લાગે. એકવાર ગરબો લાવો, જવારા વાવો તો પછી વાવવા પડ્યો, પછી પાપ લાગે. કૃષ્ણની કોઈ જગ્યાએ તમે એવું સાંભળ્યું કે પાપ લાગે? સવાર 5 વાગે તમારે જવું હોય અને તમારા ઘરમાં લાલા ન હોય ને તમે 4 વાગે ટીન 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 કરો એટલે બચાડો ઉઠે. શું છે? શું થયું? કેમ આજે વહેલો? તો કે ભાઈ મારે બહારગામ જવું, ચાલ તને નવડાવી દોવડાવીને તૈયાર કરી દો. અને બિચારો થઈ જાય. કદીક તમારો મૂડ સારો હોય તો તમે થાળ ધરો, કદીક તમારી છટકેલી હોય તો તમે માખણ મિશ્રી ખવડાવો, કઈ બોલે નહીં બચાડો. અને તમે જે દિવસે માળિયા સાફ કરવા ચડ્યા હોય એ દાડ 12 વાગે ઉઠાડો, સૂતો હોય રજાઈ ઓઢીને કે આવશે ઉઠાડવા ત્યારે ઉઠીશું. આવો ફ્લેક્સિબલ ઈશ્વર જોયો છે કોઈ દિવસ? તમે જેમ નચાવો એમ નાચે, તમે જેમ રાખો એમ રહે, તમે જે ખવડાવો એ ખાઈ લે, તમે જે સ્વરૂપે ભજો એ સ્વરૂપે તમારો થઈ જાય. આવો ક્યાં મળે? એવા કૃષ્ણની આ કથા છે. અને એની વુમન એમ્પાવરમેન્ટની કથાઓનો તમે વિચાર કરો તો તમને સમજાય કે દરેક સ્ત્રી એના જીવનમાં જે મહત્વની છે એને પોતાની લગોલગ સ્થાન આપ્યું છે. રૂકમણીજીને બાજુમાં બેસાડ્યા છે, બહેનને બાજુમાં બેસાડી છે, પ્રિયતમાને બાજુમાં બેસાડી છે, માનું મંદિર કર્યું છે.
દરેક સ્ત્રી જે એના જીવનમાં છે એ સૌને એણે માન આપ્યું છે, સન્માન આપ્યું છે, પોતાની લગો લગ બેસવાની પૂરી ક્ષમતા આપી છે. એ કૃષ્ણ છે. પોતાના પ્રેમને પણ છુપાવ્યો નથી. આપણે રાધે કૃષ્ણ કહીએ છીએ, પ્રેમીઓનો આ દેશ છે. અને છતાંય જો બે જણા ખૂણામાં બેઠા હોય તો જઈને લાઠી મારે, અહીં કેમ બેઠા છો, ચલો નીકળો અહીંથી, ચલો નીકળો અહીંથી. આ તો પ્રેમીઓનો દેશ છે. પ્રેમને સ્વીકાર્યો છે આ દેશે. પ્રેમિકાને ઈશ્વરની પહેલા સ્થાન આપ્યું છે. રાધે કૃષ્ણ. પહેલા રાધા પછી કૃષ્ણ, પહેલા શ્રી પછી હરિ, પહેલા સીતા પછી રામ. આપણા ઘરમાં ધનતેરસે પૂજા કરીએ ને ત્યારે સિક્કા કાઢીએ ને ફલાણું કાઢીએ ને નોટો કાઢીએ ને આ કાઢીએ ને. પણ હવે તમારા માટે બોલું છું કે ઘરની કોઈ અન્નપૂર્ણાને બે હાથ જોડીને એમ કહ્યું કે તે 12 મહિના ગરમ જમાડ્યું, તને હાથ જોડું છું. મારા સંતાન ઉછેર્યા, તને હાથ જોડું છું. મારા મા બાપને સાચવ્યા, તને હાથ જોડું છું. હું ઋણી છું. આખું ગૃહ જેનું ઋણી છે ને સાહેબ, એ ગૃહિણી છે. જેણે સૌના મિજાજ, મન, ભાવ, ભોજન, સ્વાદ, પ્રસંગો સંભાળ્યા છે ને, એ ઘરની સ્ત્રી છે. એને માન નહીં આપો ને તો આ ભાગવત કથા એ નકામી, પૈસા કમાયેલા એ નકામા, બજારમાં પ્રતિષ્ઠા એ નકામી. ઘણા હોય બાર ભાભીની સાથે બહુ સરસ રીતે બોલે, વજન ઉતાર્યું, સારા લાગો છો, બહુ સરસ સાડી છે તમારી ભાભી, ભાભી જમ્યા? અને પત્નીને કોઈ દિવસ પૂછે ખાઈ લેશે તો એની મેળે. હવે એને હું પૂછવાનું? પહેલું એને પૂછજો, કારણ કે એણે આખું વર્ષ તમને પૂછ્યું છે. જે ક્ષણે તમે ઘરની બહાર નીકળ્યા ને, એ ક્ષણથી તમે પાછા ફર્યા ને, ત્યાં સુધી એણે પ્રતીક્ષા કરી છે. જે પ્રતીક્ષા કરે છે ને એ પત્ની છે સાહેબ. તમે 2 વાગે આવો, તમે 1:30 વાગે આવો, જમ્યા કે નહીં આવું એ તમને પૂછે. પણ તમે અહીંયા ભાઈબંધો હારે ફરતા હો તો એને ઈ જમી કે નહીં એમાં આપણને કાંઈ રસ નથી. એ તો ખાઈ લે બધા પોતા મેળે, કોઈ ભૂખ્યું ન રહે. સવાલ એ છે કે પરસ્પર સ્નેહની કથા છે ભાગવત, પરસ્પર પ્રેમની કથા છે ભાગવત, પરસ્પર સન્માનની કથા છે ભાગવત, પરિવારને એક રાખવાની કથા છે ભાગવત. અને અહીંયા આયોજક કમિટીએ આવડો મોટો પરિવાર ભેગો કર્યો છે. આ આખો પરિવાર ભેગો થઈને ભાગવત કથા સાંભળે છે ને, તો એવું નક્કી કરજો કે હવે દર વર્ષે બાકીના બધા કાર્યક્રમ પછી પહેલું વતન, વચન, તર્પણ અને નમન એટલે વતન. આપણે બધા વચન આપીને નીકળ્યા હતા કે કમાઈશ તો જન્મભૂમિને પાછું આપીશ, પિતૃઓનું તર્પણ કરીશ અને સૌ વડીલોને નમન કરીશ. આ વતન છે ને એ દર વર્ષે યાદ કરજો. એકવાર તમારી જન્મભૂમિની ધૂળ માથે ચડાવવા અચૂક પાછા ફરજો. આવો કાર્યક્રમ યોજે છે, તમને આમંત્રણ આપે છે, સ્નેહથી બોલાવે છે, તો બેંકોક ને પટાયા ને સિંગાપોર ને બધું તો રાહ જોઈ શકે છે. વતન રાહ નહીં જુએ, પરિવાર રાહ નહીં જુએ, પ્રેમ રાહ નહીં જુએ, ફરજ રાહ નહીં જુએ, સન્માન રાહ નહીં જુએ. આજે મને અહીંયા બોલાવી, આટલો આદર આપ્યો, સ્વયં આચાર્ય શ્રી ઓડિયન્સમાં બેઠા હોય, એનાથી વધારે હું શું માંગી શકું? કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. 2 હાથ જોડીને આપ સૌને વંદન કરું છું. તમારામાં વિરાજતા કૃષ્ણને પ્રણામ કરું છું, તમારી અંદરના પરમ તત્વને પ્રણામ કરું છું. એ પરમ તત્વ સતત પ્રજ્વલિત રહે એટલો પ્રયત્ન કરજો. દીવો કેમ કરીએ છે એવું કોઈ દિવસ કોઈએ કોઈને પૂછ્યું? જ્યોતિ છે. તમે જે દેવનું આહ્વાન કરો ને એ સ્વયં પ્રગટ થાય. તમારી પાસે બધા પાસે સેલફોન છે? હા કે ના? છે ને? સેલફોનમાં જેનો નંબર ડાયલ કરો એનો જ નંબર લાગે કે બીજા કોકનો લાગે? એનો જ લાગે ને. એમ જે દેવનું આહ્વાન કરો ને એ જ આવીને ઊભો રહે. પણ તમે એને બોલાવો છો ને પછી એને માન નથી આપતા.
તમે જેનું મંત્રથી આહ્વાન કરો છો, તમે જેને માટે જ્યોતિ પ્રગટ કરો છો, તમે જેને માટે યજ્ઞ કરો છો, તમે જેને માટે ભાગવત કથા કરો છો, તમે જેને માટે પૂજા કરો છો, એને તમે બોલાવો છો, પછી તમને એની પડી નથી. પછી વચ્ચે તમે માળા કરો છો ને વચ્ચે કુકરની સીટી ગણો છો, ડોરબેલ ગણો છો, નોકર આવ્યો છે કે નથી આવ્યો, શાક ઝીણું કાપજે, ટીંડોળા ગોળ ના કાપતી ઊભા કાપજે, દાળ કાચી રહી ગઈ, પછી એને કંટાળો આવે કે આ બોલાવીને રોજ મારું માથું પકવે છે, રહેવા દો, હવે નથી જવું. એને બોલાવો છો તો એને પૂર્ણ સન્માન આપજો, એને સમય આપજો, એને સ્નેહ આપજો, એને તમારી શ્રદ્ધા અર્પણ કરજો. ફૂલ નહીં ચડાવો તો ચાલશે, પણ શ્રદ્ધા સુમન અર્પણ કરજો. એ જેટલી ક્ષણ આવીને તમારી સામે બેસે ને એટલી ક્ષણ એના થઈ જજો, તો એ તમારો થશે. દર્શન એટલે શું? તમે એને જુઓ એ નહીં, એ તમને જુએ એ એક ક્ષણ દર્શનની ક્ષણ છે. તમે તો કલાકો મૂર્તિ સામે ઉભા રહો, એનાથી કંઈ ફરક નથી પડતો, પણ એ મૂર્તિમાં વસતી પ્રાણ પ્રતિષ્ઠા પછીની જ્યોતિ એક ક્ષણ માટે તમને જુએ ને, એનું નામ દર્શન. ધક્કા મુક્કી કર્યા વગર એક ક્ષણ માટે એની સામે જોજો, એના ચરણમાં તમારી શ્રદ્ધા અર્પણ કરજો ને એને કહેજો કે હું જે લાયક હોઉં ને એ આપજે, ને બાકી જે માગું એને લાયક બનાવજે. બસ આ જ પ્રાર્થના છે. આપ સૌનો ફરી એકવાર આભાર માનું છું. આપ સૌમાં રહેલા કૃષ્ણ તત્વને પ્રણામ કરું છું, પોથીને પ્રણામ કરું છું. મને આ મંચ પર ઊભી રહેવાને લાયક સમજી એ બદલ આપ સૌનો આભાર માનું છું. જ્યાં ભાગવતજી બિરાજતા હોય ત્યાં હું ઊભી રહી શકું એવું પણ જો આપ માનો છો તો એને માટે પણ હું લાયક બનવાનો સતત પ્રયત્ન કરું છું. મારી જાતને વધુ ને વધુ વિશુદ્ધ કરું છું, મારી જાતને વધુ ને વધુ સાચી બનાવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે બાપુ બોલાવે ત્યારે રામાયણ હોય, ભાગવત કથામાં અહીંયા ઊભી હોઉં ત્યારે ભાગવતજીની બાજુમાં ઊભી હોઉં, તો મારો પ્રયાસ એ હોય છે કે વધુ સાચી, વધુ શુદ્ધ થાઉં, એને લાયક બનું, એના ઓરામાં પ્રવેશ કરું ત્યારે મને છોડે નહીં, તરછોડે નહીં, પણ સ્વીકારે. તમે પણ એવો પ્રયાસ કરજો. આપ સૌને પ્રણામ. ખૂબ ખૂબ આભાર કાજલબેન. એક વખત બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીથી આપણે બેનને વધાવીએ. જીવન જીવવાની કેટલીક નવી જડીબુટ્ટીઓ બેને આપણને આપી છે. બેને પહેલાં ભક્તની બહુ સરસ વાત કરી કે પહેલાં ભક્તે એમ્બેસેડર માગી તો ભગવાને એને એમ્બેસેડર જ આપી. એમ એ તો ભગવાને તો એના માટે મર્સિડીઝ રાખી હતી. એટલે બેન મને અનિલ ચાવડાનો એક બહુ જાણીતો શેર યાદ આવે કે અધીરો છે તને ઈશ્વર બધુંએ આપવા માટે. આપણે ક્યારેક આવું પણ કરતા હોઈએ છીએ કે અધીરો છે તને ઈશ્વર બધુંએ આપવા માટે, ને તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. આપણે ક્યારેક ઈશ્વર પાસે ચમચી લઈને આખો દરિયો માગતા હોઈએ છીએ. બેને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે ખૂબ સરસ વાત કરી. તો મને જનાબ ગની દહીવાલાની ગઝલની બે પંક્તિ યાદ આવે કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. જો કૃષ્ણ ઉપર આપણી શ્રદ્ધા જો અવિરત વહેતી રહેશે તો આપણા માટે કૃષ્ણ નવી દિશાઓ પણ વહાવી આપશે. બેને એક સરસ વાત કરી કે આ વર્ષે મનમાં રહેલા ખોટા વિચારોના માળિયા જો સાફ કરીશું આપણે તો આપણા માટે આ સાચી દિવાળી છે. તો એક ગીત પંક્તિ સાથે વાત પૂરી કરીએ, કારણ કે આપણા સૌ માટે આ દિવાળી નવી છે ત્યારે કે લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષ આવે એમ, લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષ આવે એમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ, ને ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, કે ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને, ચહેરા ઉપર ફૂલ જડીસમ જરતું સ્મિત લઈને, કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ, ને સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો. સમજો કે બેને જે વાત કરી છે આપણી ભીતરમાંથી જ કેટલાક આપણને એના સમાધાનો મળે એવી વાત કરી છે ત્યારે કે સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો, ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ લકીરો, ને ભીતર ભર્યું જ છે અજવાળું, કે ભીતર ભર્યું જ છે અજવાળું, ના જળહળીએ કેમ, લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષ આવે તેમ, ને આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. ને બેને કૃષ્ણ વિશે સરસ વાત કરી. એમનું કૃષ્ણાયન પુસ્તક આપ સૌએ
વાંચવા માટે હું ખાસ હિમાયત કરું છું. બેને નથી કહ્યું પણ હું મારા એક અનુભવના આધારે કહું છું કે કૃષ્ણ વિશે આપ કેટલું બધું વાંચ્યું હશે. હરીન્દ્ર દવેને 12 બેનના પુસ્તકો પણ છે, એમાંથી પણ આપ ખરીદી શકો છો. કૃષ્ણાયન, કૃષ્ણ વિશે હરીન્દ્ર દવેથી માંડીને કેટલા લોકોએ લખ્યું છે. સુરેશ દલાલ સાહેબે લખ્યું, ઘણા બધા લોકોએ લખ્યું, બધી ભારતીય ભગીની ભાષાઓમાં પણ લખાયેલું. પણ કૃષ્ણાયન બેનનું પુસ્તક છે, ખૂબ સરસ વાંચવા જેવું પુસ્તક છે. બેને કૃષ્ણ વિશે વાત કરી તો મારે એક વાત એ કરવી છે કે આપણે સૌ જાણીએ છીએ કે ભાગવતનો મહિમા છે ત્યારે ભાગવત બિરાજમાન છે, પૂજ્ય શાસ્ત્રીજી સામે બિરાજમાન છે કે કૃષ્ણ જન્મ્યા ને ત્યારે એને ગળથુથી પીવડાવવા વાળું કોઈ નહોતું. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારે એમને ગળથુથી પીવડાવવા વાળું કોઈ નહોતું. અને ભગવાન જ્યારે પ્રભાસ પાટણની મધ્યથી જ્યારે સ્વધામ સીધાવ્યા ત્યારે એને છેલ્લે ગંગાજળ પીવડાવવા વાળું કોઈ નહોતું. અને છતાંય આજે એમના નામની માળા જપતા કે આ રીતે શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળનાર વ્યક્તિનો મોક્ષ થાય છે, આનાથી મોટો કૃષ્ણના નામનો મહિમા બીજો કશોય હોય જ ના શકે. અને છેલ્લે એક સમસ્ત ગામ પરિવારે આયોજન કર્યું છે ત્યારે બે જ પંક્તિ કેવી છે કે નવા વર્ષમાં સ્વપ્ન તમારા સાચા પડવા લાગે. આપ સૌ માટે આ છે કે નવા વર્ષમાં સ્વપ્ન તમારા સાચા પડવા લાગે, તમારી મહેનતના ફળ આવી તમને મળવા લાગે, ને સગા સંબંધી મિત્રોને જે મળવાનું મન થાય, સમય મળે પણ એ માટે ને અનુકૂળતા સર્જાય, સુખ આવીને ઘરે તમારા, કે સુખ આવીને ઘરે તમારા પાર્ટી કરવા આવે, નવા વર્ષમાં સ્વપ્ન તમારા સાચા પડવા લાગે. અને બેન એક ધારંગણી એવું ગામ છે કે અહીંયા બાજુમાં જ નદીનો કિનારો છે. હર્ષદ ત્રિવેદીના શબ્દો સાથે આપણે સૌ છૂટા પડીએ, કારણ કે આ રસ્તા ઉપરથી સવાર સાંજ 2 ટાઈમ હું નીકળું છું બેન, કે ઓણ મળશું પોર મળશું નહીં તો પરાર મળશું, કે ઓણ મળશું પોર મળશું નહીં તો પરાર મળશું, અમે નદીના કાંઠે નહીં તો દરિયે ધરાર મળશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન નિમિત્તે દાદાની એક ઈચ્છા હતી કે હું કોઈ પણ સંજોગોમાં આજે ધારંગણી આવું. દાદાને વંદન, આપ સૌને અભિનંદન, આપ સૌની સાથે કશું ને કશીક વાત શેર કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હાલો, બહેને લખેલા સરસ મજાના પુસ્તકો જેમાંથી જીવન જીવવાની ઘણી બધી રીતો આપણને સૌને શીખવા મળે છે, એવા બહેનના પુસ્તકો બહાર વેચાય છે. જે કોઈ પણ યુવાન મિત્રોને તે પુસ્તકો વાંચવાનો રસ હોય અને બહેનને સાંભળ્યા પછી તો એવું લાગે છે કે તેમના પુસ્તક જરૂર ને જરૂર વાંચવા જ જોઈએ, તો તે પુસ્તક બહારથી ખરીદી શકે છે. ફરી એક વખત સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હું કાજલબેનનો હૃદયના લાગણીઓથી આભાર પ્રગટ કરું છું.